સ્ક્રીન શેર કરેલી છે દેખાય છે? યસ સર. ઓકે. નવા લોકો જે બી જોઈન થઈ શકે છે એ લોકોને એડમિટ કરી શકાય છે ને તમારાથી? આદિત્ય, ઓમ, સર એ તમારે હાઈટ આપવું પડશે. એના રાઇટ્સનું સેટિંગ્સમાં જઈને જોઈ લઈએ ને પપ્પા મને ગાંધીજીનો ફોટો બતાવશો? પછી. જો મેં ત્યાં આગળથી છે ને, હલો, અવાજ આવી રહ્યો છે? આદિત્ય, આવે છે. હર્ષરાજ, એક મિનિટ સર. એક મિનિટ છે ને, તું લીવ થા અને પાછો જોઈન થાય. એમને એમ થઈ જવાય છે જોઈન? હવે જો જોઈ. હા તો થવાઈ જાય. ઓકે, એટલે હવે પેલું વારે ઘડીએ પેલું એડમિટ નહીં કરવું પડે ને આપણે? એ પ્રોબ્લેમ આપણો સોલ્વ થઈ ગયો, બરાબર? હા. એટલે પેલું વારે ઘડીએ કેવું આપણે સ્ક્રીન શેર કરી હોય ને ભણાવતા આવીશું ને તો વચ્ચે વચ્ચે ડિસ્ટર્બન્સ નહીં આવે, બરાબર? એક જ મિનિટ હોલ્ડ કર. સ્ક્રીન શેર કરેલી દેખાય છે તમને? યસ સર. યસ સર. ઓકે. આપણે જે 14મું પ્રેક્ટિકલ જે છે એ તમારું ઓવર વોલ્ટેજ પ્રોટેક્શન અને લાઇટનિંગ એરેસ્ટર માટેનું જ છે. અને એમાં આપણે છે ને 6થું ચેપ્ટર મિડ સેમેસ્ટરમાં બી છે. તો લેબોરેટરીની અંદર એનું થોડું ડિસ્કશન કરી લઈએ અને 6થા ચેપ્ટરની થોડી થિયરી બી સમજી લઈએ, જેથી કરીને એક્ઝામમાં તકલીફ ના પડે. તો કોઈને કોઈ તકલીફ હોય તો અત્યારે કહો મને. હા સર. ઓકે. મારો અવાજ ક્લિયર આવી રહ્યો છે ને દરેકને? યસ સર. ઓકે. તો આ પ્રેઝન્ટેશન ફાઇલ જે છે આપણી લેક્ચર ચેપ્ટર નંબર 6ની, એ તમારી પીપીટી ઓલરેડી તમારા ગ્રુપમાં શેર કરી દેવામાં આવી છે. અને અત્યારે મેં વિડીયો બી રેકોર્ડ ચાલુ કરી દીધો છે, એટલે ભવિષ્યમાં બી તમારે તમારી ટાઈમ પર અમુક લોકો જે બી છોકરાઓ જોઈન નથી થઈ શક્યા, એ કોઈ બી કારણથી હોઈ શકે, તો એ લોકોને બી નુકસાન ના જાય એટલા માટે આપણે રેકોર્ડિંગ બી લઈ લઈએ છીએ આનું. તો આપણે ચેપ્ટર નંબર 6 જોઈ રહ્યા છે, ઓવર વોલ્ટેજ પ્રોટેક્શન. આપણી કોલેજને એનબી એક્રેડિટેશન મળી ગયું છે, આપણા ડિપાર્ટમેન્ટને બી. તો આપણા કોલેજના ઇન્સ્ટિટ્યૂટના વિઝન અને મિશન જે દરેક છોકરાઓને ખબર જ છે, એટલે અમે પણ અમારા જે બી પ્રેઝન્ટેશન બનાવીએ છીએ એની અંદર સૌથી પહેલાં હવે આ ઇન્ક્લુડ કરીએ છીએ. તો સૌથી પહેલાં આપણા ઇન્સ્ટિટ્યૂટનું વિઝન અને મિશન છે, અને આ આપણા ડિપાર્ટમેન્ટનું વિઝન એન્ડ મિશન છે. હોપ તમને આ બધાને હવે તો યાદ રહી જ ગયા છે. ચેપ્ટર ચાલુ કરતાં પહેલાં એકવાર ફરી પૂછું છું, ભાઈ મારો અવાજ ક્લિયર આવી રહ્યો છે? યસ સર. ઓકે. ક્યાંય બી કોઈને બી તકલીફ પડે તો માઇક ચાલુ કરીને જવાબ આપજો. ત્યાં સુધી તમારું માઇક્રોફોન ઓફ રાખજો. અને હું જ્યારે વચ્ચે કંઈ બી પૂછું કે ભાઈ સમજ પડે છે, તો
આદિત્ય, હર્ષરાજ અને ઓમ, આ 3 છોકરાઓ યસ ઓર નોમાં આન્સર આપજો. હલો. ઓકે સર. હા, ઓકે સર. એ એટલા માટે કહું છું કે બીજા છોકરાઓ બી આન્સર કે આપી શકે, પણ પછી બધા એક પછી એક બોલતા રહેશે ને તો બેટા આમાં ભણાવવાનું ને તે ડિસ્ટર્બ વધારે થયા કરશે. એટલા માટે તમને 2-3 છોકરાઓને હમણાં કહું છું. બાકી જે બી છોકરાને તકલીફ હોય એ કહી શકે છે. તો ચાલુ કરીએ સૌથી પહેલાં કે ભાઈ આપણું ચેપ્ટર જે છે એનું નામ છે ઓવર વોલ્ટેજ પ્રોટેક્શન. આ ઓવર વોલ્ટેજ આવવાનું કારણ છે લાઇટનિંગ સર્જિસ અને સ્વિચિંગ સર્જિસ. આપણી પાવર સિસ્ટમ જે છે એ ઓપન નેટવર્ક છે અને તમે જુઓ છો કે આપણી પાસે જનરેશન છે, ડિસ્ટ્રીબ્યુશન છે અને વચ્ચે ટ્રાન્સમિશન નેટવર્ક છે. હવે જનરેશન સેક્ટર જે છે ત્યાં આગળ પાવર જનરેટ થઈ રહ્યો છે. ત્યાંથી ટ્રાન્સફોર્મરની મદદથી આપણે હાઈ વોલ્ટેજ ઉપર એટલે કે સ્ટેપ અપ કરીને વોલ્ટેજ વધારીએ છીએ અને ઊંચા વોલ્ટેજ ઉપર પાવરને ટ્રાન્સમિટ કરીએ છીએ, જેથી કરીને ટ્રાન્સમિશનના લોસીસ ઓછા કરી શકાય, I2R લોસીસ ઓછા કરી શકાય અને પાવર ટ્રાન્સફરની એફિશિયન્સી વધારી શકાય. આ બેસિક છે. પણ આપણે જોયું છે કે આપણા જેટલા બી સ્વિચ ગિયર નેટવર્ક્સ છે, જે આપણા સબસ્ટેશન છે, એ બધા બહાર છે, ગ્રાઉન્ડ પર છે. તો ઓબ્વિયસ છે કે ત્યાં આગળ બહાર પરથી જે કંઈ બી ઇફેક્ટ થતી હશે એની ઇફેક્ટ એના ઉપર સૌથી વધારે આવતી હશે. તો આપણે જોઈએ છીએ કે ભાઈ પાવર સિસ્ટમ નેટવર્કમાં વીજળીના ચમકારા એટલે કે લાઇટનિંગ સ્ટ્રોક્સના લીધે સર્કિટ બ્રેકર વારે ઘડી ઓપન થવું, જેને આપણે સ્વિચિંગ સર્જ કહીએ છીએ, ગ્રાઉન્ડ ફોલ્ટ થવા લાઇન ઉપર અથવા તો કોઈ પણ ઇક્વિપમેન્ટની ઉપર, તો આપણે સડનલી પાવર સિસ્ટમની અંદરમાં વોલ્ટેજનો વધારો જોઈએ છીએ. હવે એવું થવાના કારણે શું થાય છે કે વોલ્ટેજ વધારે હોય તો એ તમારા ઇન્સ્ટ્રુમેન્ટ કાં તો જે એપરેટસ લગાડેલા છે એના ઇન્સ્યુલેશન લેવલને પંક્ચર કરે છે. એટલે કે જેમ તમારા વેહિકલની અંદર કશું કાંટો કે ખીલ્લી ઘૂસી જાય તો તમારા ટાયરની ટ્યુબ કેવી ફાટે છે, એવી જ રીતે ત્યાં આગળ ઇન્સ્યુલેશન લેવલની ઉપર પંક્ચર થાય છે. આ પંક્ચર થવાના કારણે ટ્રીઈંગ એન્ડ ટ્રેકિંગ ઇફેક્ટના કારણે ત્યાં આગળ પાવરના લોસીસ થાય છે બધી જગ્યા પર અને એના લીધે તમારું આખું ઇન્સ્યુલેશન ફેલ થાય છે. હવે ઇન્સ્યુલેશન ફેલ થાય તો નોર્મલી જ્યાં તમને કરંટ ના લાગતો હોય અડકવાથી તે બી તમારું નોન કન્ડક્ટિંગ પાર્ટ જે છે કન્ડક્ટિંગ બની જાય અને ત્યાંથી બી તમને શોક લાગી શકે. તો સેફટી પોઈન્ટ ઓફ વ્યૂ બી ત્યાં આગળ એક ધ્યાન આપવાનું છે કે આ પ્રોબ્લેમના લીધે આપણને જે તકલીફ થઈ રહી હોય ભવિષ્યમાં તો એના અગેન્સ્ટના પ્રોટેક્શન આપણે સેટ કરવા પડે. એટલા માટે જ આ ટૉપિકને ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યો છે કે ભાઈ પ્રોટેક્શન અગેન્સ્ટ ઓવર વોલ્ટેજીસ. અત્યાર સુધી આપણે જેટલા બી જોયા છે બધા ઓવર કરંટ માટેના પ્રોટેક્શન છે, કાં તો ડાયરેક્શન પ્રોટેક્શન છે કે ડિસ્ટન્સ પ્રોટેક્શન છે, કે જેમાં આપણે ઓવર કરંટ ઉપર જ વધારે ફોકસ કર્યો છે. આ જે ટૉપિક જે છે એ ઓવર વોલ્ટેજ પ્રોટેક્શન પર છે. આની અંદર ફેસ ટુ ફેસ ફોલ્ટ અથવા તો ગ્રાઉન્ડ ફોલ્ટના કારણે બી ઇન્સ્યુલેશન જે ઇક્વિપમેન્ટમાં આપેલા હોય છે એની અંદર બી પંક્ચર થાય છે, જેના કારણે આ ઓવર વોલ્ટેજ જે સિસ્ટમમાં જનરેટ થાય છે એ આખી સિસ્ટમમાં ફેલાય પછી અને એપરેટસને તો નુકસાન કરે જ, સાથે સાથે ઓપરેટિંગ પર્સનલ્સ જે બી હોય જે ત્યાં આગળ કામ કરતા હોય એને બી નુકસાન કરી શકે છે અને આ અમુક સિરિયસ કેસની અંદરમાં માણસનો જીવ પણ જઈ શકે છે. તો આપણે ત્યાં આગળ એને સેફટી આપવી બહુ જરૂરી છે. એટલે જ આ ટૉપિક ઇન્ટ્રોડ્યુસ કર્યું છે અને એનું ઇન્ટ્રોડક્શનમાં એટલે જ આ વાત કરી છે તમારી પાસે. ઓકે, હવે સૌથી પહેલાં તો આપણને એ થાય કે સર આ ઓવર વોલ્ટેજ એટલે કે આ વોલ્ટેજ સર્જ શું હોઈ શકે? તો એવું કહે છે કે બહુ જ નાના સમયમાં બહુ જ વધારે કરંટનું અથવા વોલ્ટેજનું મેગ્નેટ્યુડ જે વધી જાય છે એને પાવર સિસ્ટમમાં વોલ્ટેજ સર્જ કહેવાય છે. અને આ નાનો સમય એટલે માઇક્રો સેકન્ડ્સમાં હોય. તમે જ્યારે હાઈ વોલ્ટેજ એન્જિનિયરિંગની વાત કરતા હોય તો વોલ્ટેજનો જે આપણો સ્ટાન્ડર્ડ સ્પાઇક છે એનો રાઇઝ ટાઈમ છે 1.2 માઇક્રો સેકન્ડ્સ અને ફોલ ટાઈમ છે 50 માઇક્રો સેકન્ડ્સ. એટલે કે 50 માઇક્રો સેકન્ડ્સની અંદરમાં આ વોલ્ટેજ સર્જ જે છે એ ડાઉન થતો હોય છે અને એ ટાઈમ દરમિયાન 1000 વોલ્ટનું સ્ટાન્ડર્ડ વોલ્ટેજ રાઇઝ જોવા મળે છે. 1 કેવી એ 10 કેવી બી હોઈ શકે, 100 કેવી બી હોઈ શકે, ડિપેન્ડ કરે છે સર્જ કેવા પ્રકારનો છે. પણ બહુ જ નાના સમયમાં બહુ જ વધારે વોલ્ટેજનું મેગ્નિટ્યુડ વધી જાય
એને વોલ્ટેજ સર્જ કહેવાય છે. સો વોલ્ટેજ સર્જ ઇઝ ડિફાઇન્ડ એઝ ઇન્ક્રીઝ ઇન વોલ્ટેજ ફોર વેરી શોર્ટ ટાઈમ ઇન પાવર સિસ્ટમ ઇઝ કોલ્ડ વોલ્ટેજ સર્જ. જો મેં તમને અગાઉ બી કીધું કે ભાઈ વોલ્ટેજ સર્જ કમ્સ ઓનલી ફોર ફ્યુ માઇક્રોસેકન્ડ્સ. આખી એક સેકન્ડની વાત પણ નથી કરતા, સેકન્ડનો 10⁻⁻6 પાર્ટની વાત કરી રહ્યા છે, એટલે બહુ જ નાનો ઇન્સ્ટન્સ. પણ એના કારણે વોલ્ટેજ લેવલ એટલું બધું સિસ્ટમનું વધી જાય જેના કારણે ઇક્વિપમેન્ટ જે લગાડેલા હોય છે સિસ્ટમમાં એને ડેમેજ થઈ શકે છે. આવા ઓવર વોલ્ટેજ આવવાના બધા બહુ કારણ હોઈ શકે છે, જેમાં એક્સટર્નલ સોર્સ તરીકે વીજળીના ચમકાર એટલે કે લાઇટનિંગ સ્ટ્રોક્સ જે વાદળમાં થતા હોય છે એ હોઈ શકે, અને ઇન્ટરનલ કોઝ તરીકેના સ્વિચિંગ સર્જ. જ્યારે તમે તમારા ઘરે સ્વિચ ચાલુ બંધ કરો છો તો તમે એકચ્યુઅલીમાં સ્વિચિંગ સર્ચ કરી રહ્યા છો. આપણે લાસ્ટ લેક્ચરની અંદરમાં પેલા એક્સપર્ટ લેક્ચરમાં સરને બોલાતા મનીષ પંડ્યા સરને, ત્યારે એમણે કીધું કે ભાઈ તમે જ્યારે ટ્યુબલાઇટ ચાલુ કરો છો, પેલી ફ્લોરોસન્ટ લાઇટ, તો તમે એને ચાલુ કરો છો ત્યારે એના ચોક દ્વારા જે એનો સ્ટાર્ટિંગનો જે વોલ્ટેજ હોય છે 3 kV સુધીનો જાય છે, પણ પછી નોર્મલ ઓપરેટિંગ વખતે એના વોલ્ટેજ બહુ જ ઓછા હોય છે. આવા જ વોલ્ટેજ જે છે એ વોલ્ટેજના સર્જ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. એટલે આવા વોલ્ટેજ સોર્સ જે છે એ આપણા લાઇટનિંગ સર્જ જે છે એ એક્સટર્નલ સોર્સ છે, જ્યારે ઇન્ટરનલ સોર્સ તરીકે સ્વિચિંગ સર્જ હોય છે. એટલે જ આપણે જ્યારે ઘરે લાઇટની સ્વિચો ચાલુ બંધ કરીએ છીએ તો આપણા ઘરે શું કહે છે, એ ચાલુ બંધ ના કરશો, વારે ઘડે ચાલુ બંધ કરવાથી સ્વિચ ખરાબ થઈ જાય છે. પણ એકચ્યુઅલી સ્વિચને ડેમેજ નથી થતું, એના લીધે જે હાઈ વોલ્ટેજ જનરેટ થાય છે જેની એડવર્સ ઇફેક્ટના કારણે કોઈ વસ્તુ ઉડી બી જાય તો એ પોસિબિલિટી રહેશે. અગેન આગળ વધીએ તો આ ફ્લેશ ઓવર જે થાય છે લાઇટનિંગ સ્ટ્રોકનો, એ જોયું છે આપણે કે બહારના જે આપણા સબસ્ટેશનના ઇક્વિપમેન્ટ છે, જેમ કે જનરેટર હોઈ શકે છે, ટ્રાન્સફોર્મર હોઈ શકે છે, બીજા જેટલા બી સ્વિચ ગિયર ઇક્વિપમેન્ટ્સ કનેક્ટેડ છે એની જોડે, એ બધાની ઉપર આ સર્જની ઇફેક્ટ એક સરખી થઈ શકે છે. જ્યાં આગળ સર્જ પડે છે પોઈન્ટ પર, તો એના લીધે આ એપરેટસ જો ઇક્વિપમેન્ટ જો ડિફેક્ટિવ થાય કાં તો ડેમેજ થાય તો આપણું આખું ઓપરેશન ડિસ્ટર્બ થઈ જશે. તમારે જોવું હોય તો લાઇટનિંગ સર્જ જે છે એનું એક વેવફોર્મ બતાવું. જો આ વેવ શેપ જે છે, આ જે T1 જે છે, T1 છે એને કહેવાય રાઇઝ ટાઈમ. રાઇઝ ટાઈમ એટલે કે 0થી શરૂ થઈને મેક્સિમમ વેલ્યુ સુધી પહોંચવા માટેનો સમય, આને રાઇઝ ટાઈમ કહેવામાં આવે છે. અને એટલો સ્ટીપ હોય છે કે પીક વેલ્યુ સુધીમાં પહોંચવા માટે એને બહુ ઓછો સમય લાગે છે. 1 થી લઈને 5 માઇક્રોસેકન્ડ સુધીના સમયમાં એ છે કે એની પીક વેલ્યુ સુધી પહોંચી જાય, 1000 વોલ્ટ સુધી. આપણે અત્યારે 1 kVને સમજી રહ્યા છીએ એટલા માટે હું 1 kV પર વાત કરી રહ્યો છું, પણ 1 kV હોતા નથી, એના કરતાં વધારે જ હોય છે. પણ હમણાં સમજવા માટે જ ખાલી આપણે 1 kV લઈ રહ્યા છે, એ એકચ્યુઅલીમાં 1 kV હોતા નથી. જેમ જેમ પછી એની પીક વેલ્યુ પર પહોંચે છે ત્યાર પછી એનો ફોલ ટાઈમ શરૂ થાય છે. આ ફોલ ટાઈમ જે છે એને વેવ ટેલ ટાઈમ બી કહી શકાય છે. આ વેવ ટેલ ટાઈમ જે છે એ ફ્રન્ટના જે સ્ટીપ ટાઈમ જે છે આ T1 કરતાં બહુ જ વધારે હોય છે. T2 ટાઈમ જે છે એ બહુ જ વધારે છે. અને આમાં જે T1 અને T2 જે લીધા છે એ તમારી RMS વેલ્યુ લીધેલી છે, એની RMS વેલ્યુ લીધેલી છે, અથવા તો એવું કહી શકાય કે હાફ ટાઈમ પર કેલ્ક્યુલેશન કરેલા છે. જો T2 શોધવા માટે કે ભાઈ એના હાફ ટાઈમ પર પહોંચવા માટે એને કેટલો ટાઈમ લાગે છે જ્યારે એ ઓછો થતો હોય ત્યારે, કેમ કે જ્યારે વધતું હશે ત્યારે બી એ મેક્સિમમના હાફ સુધી પહોંચશે, અને જ્યારે ઘટતું હશે ત્યારે બી એ મેક્સિમમના હાફ સુધી પહોંચશે. આ T2 ટાઈમ જે છે એ એનો ફોલ ટાઈમ કહેવાય છે. જો મેં તમને કીધું T1 ને એનો રાઇઝ ટાઈમ કહેવાય છે અને T2 ને એનો ફોલ ટાઈમ કહેવાય છે. જેમાં તમને પીક ટાઈમ જે વેલ્યુ જે છે એના અડધા ટાઈમની વેલ્યુ મળે છે, હાફ ઓફ ધ પીક વેલ્યુ ઇન ટાઈમ T2. તો વોલ્ટેજ સર્જ જે છે એ કેવી રીતે બતાવવામાં આવે છે? તો કે ભાઈ એની પીક વેલ્યુ T1 અને હાફ વેલ્યુ માટે જે T2 સમય મળે છે, આ બંનેના રેશિયોના આધારે વોલ્ટેજ સર્જને ઇન્ડિકેટ કરવામાં આવે છે. અને આ રેશિયો એટલે કે લિટરલ રેશિયો નહીં, એમાં વચ્ચે આ સ્લેશ લેવાય છે, જે મેં તમને આગળ બી કીધું 1.2/50 માઇક્રોસેકન્ડ્સ. આ એનો સ્ટાન્ડર્ડ આપણો વોલ્ટેજ સર્જનો વેવ સ્ટીપ ટાઈમ છે. 1.2 સેકન્ડ એનો રાઇઝ ટાઈમ અને 50 માઇક્રોસેકન્ડ એનો ફોલ ટાઈમ.
એવી જ રીતે અહીંયા આગળ તમે જોવા જાઓ તો આપણે કહીએ છીએ કે ભાઈ મારો 3 માઇક્રોસેકન્ડ્સ એનો રાઇઝ ટાઈમ છે અને હાફ ઓફ ધ ટાઈમ સુધી પહોંચવા માટે ફોલ ટાઈમની કન્ડિશન વખતે T2 આપણાને ધારો કે 70 માઇક્રોસેકન્ડ્સ મળે છે. તો એને લખાય આ રીતે that the voltage surge is indicated by 30/70 માઇક્રોસેકન્ડ એટલે 3/70 માઇક્રોસેકન્ડથી એને ડિનોટ કરવામાં આવે છે. અહીં સુધી કોઈને કોઈ ડાઉટ હોય તો બોલો. હેલો. हाँ सर. અહીં સુધી કોઈ ડાઉટ બેટા? ना सर. બધાને ખબર પડી છે અહીં સુધી? हाँ सर. ઓકે, આગળ વધીએ તો હવે આવા ઓવર વોલ્ટેજ આવવાના કારણ કયા? મેં તમને આગળ બી કીધું કે ભાઈ બહુ જ શોર્ટ ટાઈમની અંદરમાં વોલ્ટેજમાં જો વધારો થાય તો એને વોલ્ટેજ સર્જ તરીકે ઓળખવામાં આવે છે અથવા તો વોલ્ટેજ ટ્રાન્ઝિયન્ટ તરીકે ઓળખવામાં આવે છે. અને આ જે થોડાક જ સમયમાં વોલ્ટેજ આટલા બધા વધે છે જેના કારણે જે કંઈ બી એપરેટસ લગાડ્યા છે એના ઇન્સ્યુલેશન લેવલની ઉપર ઇફેક્ટ આવે છે જે એને ડેમેજ કરે છે. આવા ઓવર વોલ્ટેજ બે પ્રકારના હોઈ શકે. કાં તો એક્સટર્નલ સોર્સિસ જે આપણા લાઇટનિંગ સર્જિસની વાત કરી છીએ અથવા તો ઇન્ટરનલ કોઝિસની અંદરમાં સ્વિચિંગ સર્જ એટલે કે જે તમે સ્વિચ ચાલુ બંધ સર્કિટ જે તમારી મેક બ્રેક કન્ટિન્યુઅસ થયા કરતી હોય છે એની વાત છે. એ સ્વિચિંગ સર્જિસના લીધે બી થતું હોય, આર્કિંગ ગ્રાઉન્ડના લીધે બી અને રેઝોનન્સના કારણે બી આવા વોલ્ટેજ સર્જ જણાય છે જેના કારણે સિસ્ટમના ઇન્સ્યુલેશન પર ઇફેક્ટ થાય છે. તો આ સોર્સિસ જે છે જેના કારણે વોલ્ટેજ સર્જ પ્રોડ્યુસ થાય છે સિસ્ટમમાં એના વિશે થોડી માહિતી લઈએ. તો ઓવર વોલ્ટેજ ડ્યુ ટુ એક્સટર્નલ કોઝિસ પર જોઈએ તો એવું કહે છે કે લાઇટનિંગ જે વાદળમાં જે વીજળી થાય છે એના કારણે બી તમારી પાવર સિસ્ટમ નેટવર્કમાં વોલ્ટેજમાં વધારો થાય છે. તો જ્યારે લાઇટનિંગ થતું હોય છે એના પહેલાં શું થાય છે આખી પ્રોસેસ જાણીએ. તો આપણને ખબર છે કે ભાઈ જે આ વાદળા જે છે જે આ થંડરસ્ટોર્મ જે તમારા બની રહ્યા છે એ બધા ક્લાઉડ્સ એટલે કે વાદળની અંદરમાં ચાર્જ હોય છે, ઇલેક્ટ્રિક ચાર્જ ભેગો થતો હોય છે અને એ એક સુટેબલ એટમોસ્ફેરિક કન્ડિશન કે જે ખાલી ને ખાલી ચોમાસા થાય છે ત્યારે જ તમારા વાદળા વધારે ગરજે છે એટલે કે થંડરસ્ટોર્મ્સ ત્યારે જ વધારે થાય છે. તો આ જે વાદળાની અંદરમાં પોઝિટિવ ચાર્જ ભેગો થયેલો હોય છે એનો થોડોક પોર્શન એટલે કે થોડોક પાર્ટ જે છે એ નેગેટિવ ચાર્જ સાથે બી એક્યુમ્યુલેટેડ થયેલો હોય છે એટલે થોડો પાર્ટ પોઝિટિવ ચાર્જ હોય છે અને વાદળાની અંદરમાં જ થોડા નેગેટિવ ચાર્જ બી ઇન્ક્લુડ થયેલા હોય છે. હવે જ્યારે આ વાદળ એકબીજાની ઉપરથી અથવા તો ગ્રાઉન્ડની ઉપરથી પસાર થાય છે તો એ એની અંદર ઓપોઝિટ પોલારિટી જનરેટ કરે છે કે ધારો કે ભાઈ પોઝિટિવવાળું ક્લાઉડ જે છે તમારું આ પોઝિટિવવાળું ક્લાઉડ જે છે એના લીધે ક્યાંક નેગેટિવ પોલારિટી જનરેટ થતી હોય તો આ નેગેટિવ સ્ટ્રોકના સામે અહીંયા અર્થ ઉપર પોઝિટિવ પોલારિટી જનરેટ થઈ રહી છે. આ પોઝિટિવ ચાર્જ ઇન્ડ્યુસ થઈ રહ્યા છે એના ઉપર જેના કારણે જે તમને કીધું વેન ધીસ ક્લાઉડ પાસીસ ઓવર ધ ગ્રાઉન્ડ ઇટ ઇન્ડ્યુસીસ ચાર્જ ઓફ ધી ઓપોઝિટ પોલારિટી ઓન ધ ગ્રાઉન્ડ. એટલે તમારો નેગેટિવવાળું ક્લાઉડ જ્યારે પાસ થઈ રહ્યું છે તો એ એના સરફેસની ઉપર પોઝિટિવ ચાર્જ પ્રોડ્યુસ કરી રહ્યું છે એટલે કે એના કરતાં એક્ઝેક્ટ ઓપોઝિટ પોલારિટીનો ચાર્જ મળી રહ્યો છે તમને. ઓકે, this potential between this cloud and earth increases when there is increase in the charge on the cloud. હવે આ વાદળની અંદરમાં ક્લાઉડની અંદરમાં જેમ જેમ ચાર્જ વધારે ને વધારે મોટો થતો જાય, સાદી ભાષામાં કહે તો વાદળ જેટલા વધારે ને વધારે મોટા ગરજતા જાય ને વધતા જાય એમ આ ચાર્જની ડેન્સિટી વધતી જશે. જેટલી ચાર્જની ડેન્સિટી વધશે એટલી જ ચાર્જની ડેન્સિટી અહીંયા પણ વધશે. આપણાને શું ખબર છે કે ભાઈ ઓપોઝિટ પોલારિટી ચાર્જીસ હંમેશા એકબીજાને અટ્રેક્ટ કરે છે અને એના લીધે શું થાય કે આ નેગેટિવ ચાર્જ જે છે એ લાઇટનિંગ સ્ટ્રાઇકની મદદથી જમીન સુધી પહોંચવાની કોશિશ કરે છે. હવે શું થશે કે આ બંનેની વચ્ચે જે મીડિયમ છે એ તમારું એર છે. એર ઇઝ અ કન્ડક્ટિંગ મીડિયમ. નોર્મલ કન્ડિશનમાં એ બ્રેકડાઉન થશે નહીં કેમ કે તમારી નોર્મલ એરની બ્રેકડાઉન સ્ટ્રેન્થ 30 કિલોવોટ પર સેન્ટીમીટર છે.
30 કિલોવોટ પર સેન્ટીમીટરનો બી વોલ્ટેજ એના ઉપર, એના કરતાં જો ઓછો વોલ્ટેજ આવે તો તમારી એર જે છે એ ડાયઇલેક્ટ્રિક મીડિયમ એટલે કે ઇન્સ્યુલેટ જ રહેશે, એ ક્યારેય કન્ડક્ટ થશે નહીં. પણ જ્યારે આવો લાઇટનિંગ સ્ટ્રોક થાય છે જમીન અને વાદળની વચ્ચે એટલે કે ક્લાઉડ અને ગ્રાઉન્ડની વચમાં, જ્યારે આવો લાઇટનિંગ સ્ટ્રોક થાય છે ત્યારે 5 થી 20 મિલિયન વોલ્ટ્સ અથવા તો એનું જે પોટેન્શિયલ ગ્રેડિયન્ટ પર સેન્ટીમીટર જોવા જાય એ થાય છે 5000 થી 10000 વોલ્ટ પર સેન્ટીમીટર. ત્યારે એની વચ્ચે જ્યાં ફ્લેશ ઓવર થાય છે પપ્પા આ પોટેન્શિયલ ગ્રેડિયન્ટ જે છે એ બધી જગ્યાએ એક સરખી રીતે ડિસ્ટ્રીબ્યુટ નથી થતો હતો, એનું ડિસ્ટ્રીબ્યુશન બહુ અનઇવન હોય છે. એટલે કોઈક જગ્યા પર વધારે હોય છે, કોઈક જગ્યા ઉપર ઓછું હોય છે, પણ મેક્સિમમ માસ જેનું હોય, જેનું જે મેઇન સેન્ટર હોય એ સેન્ટર હોય છે વચ્ચે. આજુબાજુ ઘટતું જશે પણ વચ્ચે એની સ્ટ્રેન્થ વધારે હશે. અને ઇનિશિયલ જે ફ્લેશ, જે પહેલો ઝાટકો વાગતો હશે એ તમારું પાયલોટ લીડર કે જે તમારો કંડક્ટ કરતું હશે, જે તમારું મેઇન કંડક્ટિંગ દેખાય છે પાયલોટ લીડર, એની અંદર સૌથી પહેલાં તમારો આ નેગેટિવ ચાર્જ ક્લાઉડમાંથી નીકળી રહ્યો છે એ જમીન સુધી પહોંચવાની કોશિશ કરશે. The pilot leader continues to come down until the potential gradient of the tip is maintained. જ્યાં સુધી અહીંયા આગળ ચાર્જ હશે એક સરખો ત્યાં સુધી આ પાયલોટ લીડર નીચે આવશે. એટલે તમને આગળ બી કહીએ એ પ્રમાણે તમે જોયું બી હશે કે ભાઈ જેટલા બી વીજળીના ચમકારા થતા હશે બધા ક્યાંય જમીનમાં નહીં જતા હોય. બને કે અમુક પોઈન્ટ સુધી એ પાયલોટ લીડર જે છે એની સ્ટ્રેન્થ ઓછી થઈ જાય તો એ આગળ ચાર્જને લઈ જઈ શકશે નહીં, એ એટલું કેપેબલ હશે જ નહીં, એટલે એ એક્સટિંગ્યુશ એટલે કે ત્યાં જ અટવાઈ જશે અથવા તો ઓલવાઈ જશે. તો જેટલા બી લાઇટનિંગ સ્ટ્રોક વાદળમાંથી પ્રોડ્યુસ થાય છે એ બધા જમીન ઉપર આવવાના નથી. પણ ધારો કે કોઈ જમીન ઉપર આવી ગયું, વેન ધીસ પાયલોટ રીચિસ ધી અર્થ, જમીન સુધી પહોંચે છે તો એની વચમાં જે ઇલેક્ટ્રોસ્ટેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થાય છે, કેમ કે ઉપર નેગેટિવ ચાર્જ નીચે પોઝિટિવ ચાર્જ ને વચ્ચેની એર જે તમારી હતી એ ડાયઇલેક્ટ્રિક મીડિયમ, તો કેપેસિટરની બે પ્લેટ બની ગઈ, એક નેગેટિવની અને એક પોઝિટિવની. તો એની વચ્ચે ઇલેક્ટ્રોસ્ટેટિક ફિલ્ડ જે છે એની અંદર વધારો થશે અને જેમ જેમ વધારો થશે એમ તમારું કેપેસિટર કંડક્ટ થતું જશે, એટલે કે નેગેટિવ ચાર્જ જે છે તમારી પોઝિટિવ પોલારિટી બાજુ જશે અને પોઝિટિવ ચાર્જ જે છે એ તમારો નેગેટિવ તરફ જતો હશે એવું દેખાય. હવે ચાર્જ એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર થઈ રહ્યો છે જેના લીધે એક હેવી સ્પાર્ક પ્રોડ્યુસ થશે, આર્ક પ્રોડ્યુસ થશે અને એ જે આર્ક તમને દેખાય છે એને આપણે વીજળીનો ચમકારો કહે છે, લાઇટનિંગ સ્ટ્રોક એને કહેવાય છે. તો લાઇટનિંગ સ્ટ્રોક પ્રોડ્યુસ કરવા માટે આજે પાયલોટ લીડર કે જે તમારું વાદળમાંથી નીકળ્યું નેગેટિવ ચાર્જને લઈને અને એના કરતાં ઓપોઝિટ પોલારિટી ચાર્જ જમીન પર ક્રિએટ થાય છે અને વચ્ચેની એર તમારી જ્યારે કંડક્ટ થાય છે ત્યારે આવો લાઇટનિંગ સ્ટ્રોક દેખાય છે. આ લાઇટનિંગ સ્ટ્રોક કેવી રીતે પ્રોડ્યુસ થયો ત્યાં સુધી કોઈ છોકરાને કોઈ ડાઉટ હોય તો બોલો. હલો. ના સર ના ઓકે. ના નથી. હા, હવે જેમ જેમ તમે જુઓ છો કે આપણી જે હાઈ રાઇઝ બિલ્ડિંગ જે બને છે મોટી, એની ઉપર તમારા લાઇટનિંગ અરેસ્ટર બી મૂકેલા હોય છે જેથી કરીને બિલ્ડિંગની ઉપર કોઈ જાતના ઓવર વોલ્ટેજથી ડેમેજ ના થાય. આ લાઇટનિંગ સ્ટ્રોકને બી બે કેટેગરીમાં કાઢેલા છે, એ ટાઈપ અને બી ટાઈપ. હવે આ એ ટાઈપના જે સ્ટ્રોક છે એ શું કરે છે કે પોતાના ચાર્જની અંદર જે પોલારિટી છે એના કરતાં ઓપોઝિટ પોલારિટીનો ચાર્જ આ બિલ્ડિંગના ટીપ ઉપર પ્રોડ્યુસ કરે છે. દેખાય છે આ પોઝિટિવ ચાર્જવાળું ક્લાઉડ છે અને અહીંયા આગળ આની ઉપર નેગેટિવ ચાર્જ પ્રોડ્યુસ કરે છે. એટલે શું થશે કે પોઝિટિવ પ્લેટ અને નેગેટિવ પ્લેટ કેપેસિટરની પ્રોડ્યુસ થઈને વચ્ચે તમારું ડાયઇલેક્ટ્રિક મીડિયમ છે એર. એની ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ જે છે એ જેમ જેમ આ બિલ્ડિંગ ઊંચી થતી જાય ને અને આ વાદળ નજીક આવતું જાય તો ડાયઇલેક્ટ્રિક મીડિયમ નાનું થતું જશે. તો
હવે જેમ જેમ ચાર્જ તમારો વધી રહ્યો છે અથવા તો બેની વચ્ચેનું ડિસ્ટન્સ તમારું ઓછું થાય તેના લીધે શું થશે કે ભાઈ કંડક્ટ જલ્દી થશે ને લાઇટનિંગ સ્ટ્રોક આ વીજળીનો જે ઝાટકો છે અથવા તો જે ચમકારો છે જે ફ્લેશ છે એ સીધો વાદળમાંથી આ હાઈ રાઇઝ બિલ્ડિંગના ટીપ ઉપર પડશે. આ પ્રકારનું જે બી લાઇટનિંગ સ્ટ્રોક પ્રોડ્યુસ થાય છે એને એ ટાઈપ લાઇટનિંગ સ્ટ્રોક કહેવાય છે. કયા પ્રકારનો કહેવાય છે? એ ટાઈપ. ઓકે. હવે બી પ્રકારનો સ્ટ્રોક કોને કહેવાય છે? તો એવું કહે છે કે આપણી પાસે 3 ટાઈપના વાદળ છે, એ ટાઈપ, બી ટાઈપ અને સી ટાઈપ. જેની અંદર એ અને સી પ્રકારનું જે વાદળ છે, આ દેખાય છે, આ એ અને સી પ્રકારનું વાદળ, આ તમારું પોઝિટિવલી ચાર્જડ ક્લાઉડ છે. જ્યારે બી ટાઈપ જે છે તમારું નેગેટિવલી ચાર્જડ પ્રકારનું વાદળ છે. થશે શું? ઓપોઝિટ પોલારિટી એટ્રેક્ટ્સ ઈચ અધર. તો ક્લાઉડ એ જે છે એ ક્લાઉડ બી તરફ આકર્ષાતો જશે. એના લીધે આ બંનેની વચમાં એક લાઇટનિંગ સ્ટ્રોક પ્રોડ્યુસ થશે. હજી ક્લાઉડ સીનો જે ચાર્જ જે છે એ તો ફ્રી રહેશે, કેમ કે આ એ અને બી એકબીજા સાથે રીકમ્બાઇન થવાની કોશિશ કરી રહ્યા છે. તો આ સી પ્રકારનું જે વાદળ છે એનો ચાર્જ તો અનયુઝડ રહી ગયો છે અત્યાર સુધી. તો એ શું કરશે કે એ સડનલી એકદમ ફ્રી થઈ જશે, કેમ કે એ અને બી એકબીજા જોડે ઝઘડી રહ્યા છે અને સી જોડે કોઈ જાતની કોઈની ઝઘડી છે નહીં, એટલે કે ચાર્જ ટ્રાન્સફર પ્રોસેસ થતી નથી. તો આ બંને ઝઘડી રહ્યા છે, તો આ શું થઈ ગયો? ફ્રી થઈ ગયો. જ્યારે આવું ફ્રી થતું હશે તો એ શું કરશે કે એ જે છે એ પોતાની અંદરથી જમીન સુધીમાં લાઇટનિંગ ચાર્જ, આ એક્સેસિવ ચાર્જ જે વધેલો છે એને પહોંચાડવાની કોશિશ કરશે. તો પોઝિટિવ ચાર્જનો બી જો કોઈ લીડર હશે આગળનો, જે આ તમે જોયું છે ને, આ કેવું અહીંયા આગળનો પાયલોટ લીડર છે નેગેટિવ ચાર્જને લઈને આવવાવાળો, તો એવો પોઝિટિવ ચાર્જનો લીડર જે હશે એ આ ચાર્જને ક્યાં સુધી લાવશે? તો કે જમીન સુધી લાવવાની કોશિશ કરશે. આમાં જે બી લાઇટનિંગ સ્ટ્રોક પ્રોડ્યુસ થાય છે સીધો જમીન પર અથવા તો કોઈ બી પ્રકારના ઓબ્જેક્ટની ઉપર ડાયરેક્ટ જ જશે. આની અંદર આ બંનેની વચમાં આર્ક પ્રોડ્યુસ થયો હતો, જે લાઇટનિંગ સ્ટ્રોક થયો હતો આ બંનેની વચની પ્રોસેસમાં, પણ એ બંનેની અસરના લીધે અહીંયા આગળ આને એનર્જી મળીને આને આનો ચાર્જ ટ્રાન્સફર કર્યો. તો આને ઇનડાયરેક્ટ પ્રકારનો લાઇટનિંગ સ્ટ્રોક આપણે કહીશું, કે જેમાં ડાયરેક્ટલી સી ટાઈપનો ચાર્જિંગ ક્લાઉડ જે છે અથવા તો એ પોતે ડાયરેક્ટ લાઇટનિંગ સ્ટ્રોક પ્રોડ્યુસ કરતો નથી. આ બંનેની વચમાં જે લાઇટનિંગ થઈ જેના લીધે અહીંનો ચાર્જ જે ફ્રી થાય છે અને એ જમીન સુધી પહોંચી રહ્યો છે, આને બી ટાઈપનો લાઇટનિંગ સ્ટ્રોક કહેવાય. કયા ટાઈપનો લાઇટનિંગ સ્ટ્રોક કહેવાય? બી ટાઈપ. આગળ બી કીધું છે ઇન ટાઈપ બી ટાઈપ લાઇટનિંગ સ્ટ્રોક ઇટ શુડ બી નોટેડ ધેટ ધીસ ઇઝ not necessary that the lightning stroke occurs on tall building. એ ખાલી ને ખાલી અહીંયા જ આવે એવું જરૂરી નથી, એ જમીન પર બી જાય. જ્યારે એ ટાઈપનો લાઇટનિંગ સ્ટ્રોક ક્યાં હતો? તો કે ભાઈ ટીપ ઓફ ધ બિલ્ડિંગ, એ જમીનથી ઉપર જ રહેતો હતો અને બિલ્ડિંગ જે હતી હાઈ રાઇઝ બિલ્ડિંગ એના ટોપ ઉપર રહેતો હતો. એટલે તમે જોજો, ધારો કે 15 માળ કે 20 માળની બિલ્ડિંગ બનાવે, આપણું સોલાર રૂફટોપ લગાડીએ તો આપણે એની ઉપર લાઇટનિંગ સ્ટ્રોક મૂકીએ છીએ. શેના માટે? તો કે આવો ક્યાંય બી લાઇટનિંગ સ્ટ્રાઇક થાય તો એ તમારા પ્લાન્ટને કે તમારા ઘરને ને કશાને નુકસાન ના કરે ને સીધો જમીનમાં ઉતરી જાય. એના માટે આવા લાઇટનિંગ અરેસ્ટર મૂકવામાં આવે છે. અને એના ઉપર જે ટાઈપનો લાઇટનિંગ સ્ટ્રોક આવે છે એને એ ટાઈપ લાઇટનિંગ સ્ટ્રોક કહેવાય છે. અને જે જમીન ઉપર બી પડે અથવા તો અહીંયા બી પડી શકે છે, પણ પરોક્ષ રીતે. આ ડાયરેક્ટ એક્શન છે કે આ જ ચાર્જ ક્લાઉડના લીધે આના ઉપર લાઇટનિંગ સ્ટ્રાઇક થઈ. જ્યારે અહીંયા આગળ આ બંને વચ્ચે લાઇટનિંગ સ્ટ્રાઇક થઈ અને એના લીધે આનો ચાર્જ ફ્રી થઈને જમીન ઉપર અથવા તો બિલ્ડિંગ ઉપર આવે છે, એટલે આને બી ટાઈપનો લાઇટનિંગ સ્ટ્રોક કહેવાય છે. હવે જ્યારે આવો લાઇટનિંગ સ્ટ્રાઇક થતો હોય ત્યારે બેની વચમાં એક તમને દેખાશે બહુ મોટો ફ્લેશ દેખાય છે. અને એ ફ્લેશ એટલે તમારો આર્ક એ કન્ડક્ટિંગ મીડિયમ છે, હાઈલી કન્ડક્ટિંગ મીડિયમ, પ્લાઝમા કરતાં બી વધારે એનર્જી એની પાસે છે. ત્યારે કરંટ જે ફ્લો થતો હોય છે 10 કિલો એમ્પિયર ટુ 90 કિલો એમ્પિયર, એટલે કે
10,000 એમ્પિયર અને 90,000 એમ્પિયર જેટલો કરંટ ફ્લો થતો હોય છે થોડાક સમય માટે. તો એટલો બધો કરંટ જે ફ્લો થશે એ સિસ્ટમને કેટલું નુકસાન કરી દેશે, એટલે એના અગેન્સ્ટમાં પ્રોટેક્શન આપવા માટે આપણે લાઇટનિંગ અરેસ્ટર લગાડેલા હોય છે. એટલે આગળ એવું કહે છે કે બંને પ્રકારનો લાઇટનિંગ સ્ટ્રોક ગમે તે પ્રકારનો થાય, જો ટ્રાન્સમિશન લાઇનની ઉપર બી પડશે, પોસિબિલિટી છે ને, ટ્રાન્સમિશન લાઇન બી તો ગ્રાઉન્ડ ઉપરના બહાર જ જઈ રહી છે, તો એ ટ્રાન્સમિશન લાઇન ઉપર બી પડી શકે છે, જનરેટર ઉપર બી પડી શકે છે, ટ્રાન્સફોર્મર ઉપર બી પડી શકે છે, કોઈ બી એપરેટસ જે સીટીપીટી હોય, તમારું ગેન્ટ્રી સ્ટ્રક્ચર હોઈ શકે છે, જ્યાં બી પડે ત્યાં. પણ આપણે આગળ શું જોયું કે સર સૌથી વધારે મોટું નેટવર્ક ટ્રાન્સમિશન લાઇનનું નેટવર્ક છે, જે કિલોમીટરોના કિલોમીટર લાંબી છે. તો બને કે આ લાઇટનિંગ સ્ટ્રોક આપણી ટ્રાન્સમિશન લાઇન ઉપર પડશે, તો શું કરશે સાહેબ? તો કે એ હાઈ વોલ્ટેજ જે જનરેટ કરે છે એ ટ્રાન્સમિશન લાઇનના બંને છેડા તરફ જશે. લાઇટનિંગ સ્ટ્રાઇક કોઈ બી એક પોઈન્ટ ઉપર પડશે તો ત્યાં આગળથી બે બાજુની ડાયરેક્શન ઉપર જ ટ્રાન્સમિશન લાઇન ઉપર ફેરવાશે, જેના લીધે શું થશે કે ભાઈ એ ટ્રાન્સમિશન લાઇનના જે ઇન્સ્યુલેટર હશે, હા, એને ડેમેજ કરશે, એના સપોર્ટને ડેમેજ કરશે. એની જે ઇન્સ્યુલેટર સ્ટ્રિંગ આપણે લગાડેલી હોય છે, જે પેલા પિન ટાઈપ કે શેકલ ટાઈપ ઇન્સ્યુલેટર લગાડેલા કે ડિસ્ક ટાઈપ ઇન્સ્યુલેટર લગાડેલા હોય છે, તમે એ ટ્રાન્સમિશન હોય કે ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કમાં બધી જગ્યાએ આ વસ્તુ પોસિબલ છે. તો એ ઇન્સ્યુલેટરને નુકસાન કરશે અને જેના ઉપર લગાડવામાં આવે છે એના સપોર્ટને નુકસાન કરી શકે છે. અને એ ટાઈમ દરમિયાન આટલો બધો કરંટ જતો હશે તો પાવર ઇન્ટુ ટાઈમ કેટલી બધી એનર્જી એ ડિસિપેટ કરતો હશે, જે એના ઇન્ડક્ટન્સ અથવા તો એના રેઝિસ્ટન્સના આધારે બધો બહુ જ એનર્જીનું ડિસિપેશન થતું હશે. હવે આ ડાયરેક્ટ સ્ટ્રોક જો એ જનરેટિંગ સ્ટેશન કે સબસ્ટેશનમાંથી પાસ થઈ જાય તો એ બધા એપરેટસને ઉડાડી દેશે. આ કેસની અંદર આ ડાયરેક્ટ સ્ટ્રોકથી આપણે નજીકના સબસ્ટેશન અથવા તો જનરેટિંગ સ્ટેશનને બચાવવાના છે. એના માટે જ આપણે શું લગાડીએ છીએ? લાઇટનિંગ અરેસ્ટર અથવા તો સર્જ અરેસ્ટર. અહીં સુધી કોઈને કોઈ ડાઉટ છે? હલો, હલો. ના સર. ઓકે, આગળ જઈએ. સર, તો આજે અમારો સ્ટેટિક ચાર્જ હતો જે ક્લાઉડનો, એના કરતાં ઓપોઝિટ ક્લાઉડનો ચાર્જ જે હતો, જેમ કે આ નેગેટિવ છે તો અહીંયા ટ્રાન્સમિશન લાઇનની ઉપર તમારો કયો ચાર્જ આવ્યો? પોઝિટિવ ચાર્જ બનશે. હવે જેમ જેમ આ વાદળ જે છે એને તો વિન્ડ પોતાની જોડે ખેંચતો જશે, પવનના જે વાદળને ધક્કો મારતો જશે પવન, એના લીધે વાદળ તમારું આગળ ને આગળ વધતું જશે. તો બને કે આ જો નેગેટિવ ચાર્જ આગળ જાય તો પોઝિટિવ ચાર્જ એને અટ્રેક્ટ થઈને એ બી ટ્રાન્સમિશન લાઇન ઉપર આગળ ને આગળ જતો જશે, જેના લીધે આ એક્સેસિવ ચાર્જ જે છે એ તમારા સિસ્ટમ એટલે કે તમારા ટ્રાન્સમિશન લાઇન નેટવર્ક અથવા તો એના સપોર્ટ્સને નુકસાન કરે છે. અને એના લીધે જ તમારી ટ્રાન્સમિશન લાઇનની ઉપર ટ્રાવેલિંગ વેવ્સ દેખાય છે. જો આ દેખાય છે બે હાઈ વોલ્ટેજના સ્ટીપવાળા તમારા વેવ શેપ, આ જે છે એ તમારા હાઈ વોલ્ટેજ, જેને અમે લોકો ટ્રાવેલિંગ વેવ્સ તરીકે ઓળખીએ છીએ, કેમ કે એ પવનના લીધે આ દિશામાં બી જાય કાં તો આ દિશામાં બી જાય, એટલે ટ્રાન્સમિશન લાઇનના પોઈન્ટથી બંને બાજુએ જતા હોય છે, જે આખી લાઈન ઉપર બંને દિશામાં ગતિ કરતા હોય છે, એટલે એ આગળ વધતા હોય છે. આ ટ્રાવેલિંગ વેવ 10 કિલોવોલ્ટથી 15 કિલોવોલ્ટના મેગ્નિટ્યુડના હોય છે અને બહુ જ સ્ટીપ મેગ્નિટ્યુડ ધરાવે છે. એનો વેવ ફ્રન્ટ બહુ સ્ટીપ હોય છે, એટલે તમે આગળ જોયું ને 3 થી લઈને 70 માઇક્રોસેકન્ડવાળો વેવ શેપ, એની વાત કરી રહ્યા છીએ. તો બહુ જ ઓછા સમયમાં બહુ જ વધારે હેવી વોલ્ટેજ જે છે એ ટ્રાન્સમિશન લાઇનના પોતાના વોલ્ટેજ લેવલ તો ખરા જ, એની ઉપર આ એક્સ્ટ્રા સુપર ઇમ્પોઝ થઈને જઈ રહ્યું છે, જે એને નુકસાન વધારે કરી રહ્યું છે. તો એક્સટર્નલ સોર્સ કે જે વાદળ હતા એના લીધે લાઇટનિંગ સ્ટ્રોક જે થાય છે એના લીધે આવા ટ્રાવેલિંગ વેવ્સ પ્રોડ્યુસ થયા.
તો આગળ જતાં આપણે ટ્રાવેલિંગ વેવ્સની અગેન્સ્ટમાં બી પ્રોટેક્શન આપવું પડશે, જે આપણે ટ્રાન્સમિશન લાઇનના પ્રોટેક્શનમાં ડિટેલમાં જોવાનું આવશે આગળ જતાં. અહીં સુધી કોઈને કોઈ ડાઉટ છે? ઓકે, સરસ. કોઈને ડાઉટ નથી તો સારું છે. એના બે મતલબ હોઈ શકે, કાં તો બધું સમજાય છે, કાં તો બધું ઉપરથી જાય છે. તમારે પરીક્ષામાં લખવાનું છે એટલે તમે એનું ધ્યાન રાખજો. હવે જે વાત જે છે એ આપણા ઇન્ટરનલ કોઝિસ કે જે સ્વિચિંગ સર્જ અથવા તો આર્કિંગ ગ્રાઉન્ડ અથવા તો રેઝોનન્સના કારણે થાય છે. તો આવા ઇન્ટરનલ કોઝિસ કયા કયા છે? તો કે આપણે આગળ જોયા એ જ કે ભાઈ સ્વિચિંગ સર્જ હોઈ શકે કે ભાઈ સ્વિચ કન્ટિન્યુઅસલી તમે ઓન ઓફ કરી રહ્યા છો એટલે તમે સ્વિચિંગ સર્જ કરી રહ્યા છો. આર્કિંગ ગ્રાઉન્ડ હોઈ શકે છે અથવા તો રેઝોનન્સ હોઈ શકે છે. આ રેઝોનન્સ ઓલરેડી તમે ભણી ગયેલા છો જ્યારે તમે એસી સર્કિટ ભણતા હતા. પેરેલલ રેઝોનન્સ અને સિરીઝ રેઝોનન્સ કન્ડિશનની વાત છે. ત્યારે આ રેઝોનન્સ કન્ડિશનના કારણે બી ઓવર વોલ્ટેજ પ્રોડ્યુસ થઈ શકતા હોય છે. ઓકે, જ્યારે પાવર સિસ્ટમની અંદરમાં આવા ઓસિલેશન્સ પ્રોડ્યુસ થવાના છે, કેમ કે એનું ઇન્ડક્ટન્સ અને કેપેસિટન્સ જે છે સર્કિટનું બદલાય છે, જેના લીધે આવા ઓસિલેશન્સના કારણે સિસ્ટમના વોલ્ટેજમાં એકદમ વધારો થઈ રહ્યો છે. આ વોલ્ટેજ જે છે તમારી સિસ્ટમ વોલ્ટેજ કરતાં લગભગ ડબલવાળા વોલ્ટેજ છે, કેમ કે આપણે 11 કેવીની સિસ્ટમની વાત કરી રહ્યા છે ને અહીંયા 10 થી 15 કિલો વોલ્ટની વાત ચાલી રહી છે. તો આ જે ડબલ વોલ્ટેજ પ્રોડ્યુસ થઈ રહ્યો છે એની કેપેસિટી કરતાં વધારે, તો નેચરલી એના કરતાં વધારે ઇફેક્ટના કારણે એના ઇન્સ્યુલેશન લેવલ ઉપર આડઅસર કરશે. આ ઇન્સ્યુલેશન લેવલ જો એનું ખરાબ થશે તો તમારી સિસ્ટમ અથવા તો તમારું ઇક્વિપમેન્ટ ડેમેજ થશે. આટલું બેસિક જો તમને ખબર હોય તો હવે આપણે એના ઇન્ટરનલ કોઝિસ ઉપર આગળ જઈએ. સૌથી પહેલો ઇન્ટરનલ કોઝ જેને આપણે સ્વિચિંગ સર્જ કહીએ છીએ, જે મેં તમને આગળ બી કીધું કે ભાઈ કન્ટિન્યુઅસ તમે સિસ્ટમમાં સર્કિટ બ્રેકરને ઓન ઓફ એટલે કે તમે તમારી જે આ સ્વિચને ચાલુ બંધ કરો છો, જેના લીધે કન્ટિન્યુઅસલી સિસ્ટમમાં એકદમ જ લોડ આવી જાય, એકદમ જ લોડ જતો રહે છે, એકદમ જ લોડ આવી જાય, એકદમ જ લોડ જતો રહે છે. તો આ કન્ટિન્યુઅસ મેક બ્રેક ઓપરેશનના કારણે સિસ્ટમમાં સ્વિચિંગ સર્જ પ્રોડ્યુસ થાય છે. આ સ્વિચિંગ સર્જના કારણે જે સિસ્ટમમાં બહુ બધા આડઅસર થાય છે, જેના લીધે સિસ્ટમને ડેમેજ થતું હોય. એક જ મિનિટ. બધું જો પથારો કરી તો બેઠી માતા જેના રીઝન કયા હોઈ શકે? તો પહેલું રીઝન છે કે ભાઈ તમે કન્ટિન્યુઅસલી અનલોડેડ લાઇનને ચાલુ બંધ કર્યા કરો, એટલે કે જેના ઉપર લોડ નથી એ લાઇનને તમે પિક્ચરમાં એકવાર ઓન કરીને પેરેલલમાં લઈ લો છો અથવા તો એને કાઢી રહ્યા છો, લઈ રહ્યા છો એટલો પોર્શન અથવા તો કાઢી રહ્યા છો, એટલે કે કન્ટિન્યુઅસ સ્વિચ જે છે તમારી મેક બ્રેક ઓપરેશન થઈ રહ્યા છે. એના લીધે ટ્રાવેલિંગ વેવ્સ જે આગળ જોઈએ પ્રોડ્યુસ થતા હોય છે. આ ટ્રાવેલિંગ વેવ્સ જે પ્રોડ્યુસ થાય છે જે તમારી અનલોડેડ ટ્રાન્સમિશન લાઇનને ચાલુ બંધ કરવાના લીધે થયું. બીજું, આ જે વોલ્ટેજના જે ટ્રાવેલિંગ વેવ્સ પ્રોડ્યુસ થયા હાઈ વોલ્ટેજવાળા, એ તમારી ટ્રાન્સમિશન લાઇનના બંને છેડા બાજુ જાય છે અને એના સપોર્ટને બી નુકસાન કરી રહ્યા છે. જેમાં બની શકે કે ભાઈ એ ઓપોઝિટ પોલારિટીના બી થાય અને સેમ પોલારિટીના બી હોય, કેમ કે બે ઓપોઝિટ ડાયરેક્શનમાં ગતિ કરી રહ્યા છે. હવે આમાં જે વોલ્ટેજ જે છે તમને આગળ બી કીધું કે તમારી સિસ્ટમ વોલ્ટેજ કરતાં ડબલના વોલ્ટેજ પ્રોડ્યુસ થતા હોય છે, જેના લીધે વોલ્ટેજ ડબલિંગની ઇફેક્ટ દેખાય છે. ટ્રાવેલિંગ વેવ્સના લીધે તમને વોલ્ટેજ ડબલિંગની ઇફેક્ટ દેખાય છે. અને બહુ જ નાના સમય દરમિયાનમાં જે પેલા વોલ્ટેજ વધતા હતા એના કરતાં ડબલ મેગ્નિટ્યુડના વોલ્ટેજ વધવા લાગ્યા,
જે સિસ્ટમના નોર્મલ વોલ્ટેજના લોસ હતા એના કરતાં વધારના લોસીસ થવા લાગ્યા સાથે સાથે. એટલે આવું એકદમ જ અનલોડેડ લાઇનને સ્વિચ ઓન અથવા તો સ્વિચ ઓફ કરવાથી વોલ્ટેજ ડબલ થઈ જાય અથવા તો વોલ્ટેજ તરત ઝીરો થઈ જાય છે, જેના લીધે સ્વિચિંગ સર્જ આવે છે. ઓકે, આ તો આપણે અત્યાર સુધી પાવર નહોતો એવી લાઇનની વાત કરી. હવે ધારો કે કોઈ લોડેડ લાઇન છે જેના ઉપર ઓલરેડી પાવર ફ્લો થઈ રહ્યો છે અને એના એન્ડ ઉપર ક્યાંક લોડ લગાડ્યો છે. આવી લાઇનના બ્રેકરને તમે કન્ટિન્યુઅસલી મેક બ્રેક ઓપરેશનમાં લો, એટલે કે ભાઈ એવી સર્કિટ જે તમારા ઘરમાં તમે જુઓ છો તો તમારી લોડેડ લાઇન કહેવાય. કેમ કે એના એન્ડ પોઈન્ટ ઉપર કાં તો લાઇટ, કાં તો પંખો, કાં તો કોઈ લોડ લગાડેલો છે. એની સ્વિચ તમે વારે ઘડે ચાલુ બંધ કરી રહ્યા છો તો તમે લોડેડ લાઇનને ચેન્જ કરી રહ્યા છો એવું કહેવાય. ધારો કે આની ઉપર જે લોડ લગાડેલો છે એમાંથી પ્રોડ્યુસ થતો વોલ્ટેજ એ લાઇનના એટલા ઇમ્પિડન્સની ઉપર આધારિત છે અને એમાંથી કેટલો કરંટ જઈ રહ્યો છે એના ઉપર આધારિત છે. તો વોલ્ટેજ ડ્રોપ મારો શું થયો? ડબલ વોલ્ટેજ ડ્રોપ જે કન્સિડર કરીશું બે બાજુએ 2Zn ઇન્ટુ I, આટલો તમારો ડબલ વોલ્ટેજ પ્રોડ્યુસ થશે. જ્યાં Zn કેવી રીતે કેલ્ક્યુલેટ થાય? તો કે ભાઈ એનું ઇન્ડક્ટન્સ અને કેપેસિટન્સ, ટ્રાન્સમિશન લાઇનની વાત કરી રહ્યા છે ને રેઝોનન્સ કન્ડિશન જે છે તો √L/C પ્રમાણે તમે આટલો ઇમ્પિડન્સ કેલ્ક્યુલેટ કરો છો. બીજા એના લાઇનના કોન્સ્ટન્ટ કયા છે અને એના ઉપર કેટલો લોડ લાગ્યો છે કે નથી લાગ્યો એના આધારે એના ઇમ્પિડન્સની વેલ્યુ કેલ્ક્યુલેટ થતી હશે. આ I જે છે એ તમારો ઇન્સ્ટન્ટેનિયસ વેલ્યુ જે છે, કરંટ ત્યાં આગળથી દરેક ઇન્સ્ટન્ટ ઉપર કેટલો પ્રોડ્યુસ થઈ રહ્યો છે. હવે ધારો કે આપણે સમજીએ કે ભાઈ ધારો કે 800 ઓહ્મ એ ઇમ્પિડન્સ છે આપણો સર્કિટનો. હવે તમે સર્કિટને સ્વિચ ઓફ કરો છો એટલે એ ટાઈમ દરમિયાન 800 ઓહ્મ કેવા થઈ ગયા? ઝીરો. તમે એને ઓપન કર્યું એટલે તો 800 ઓહ્મ તમારા 800 ઓહ્મ સ્વિચ ઓફ એટલે કે તમે એને કનેક્ટ કરો તો 800 ઓહ્મ તમારા ઝીરો થઈ ગયા. તો કરંટ તમારો કેવો થઈ ગયો? એકદમ વધારે, કેમ કે 800 તમારા બાયપાસ થઈ ગયા. 800 ઓહ્મ જે હતા એ તમારા બાયપાસ થઈ ગયા તો કરંટ એકદમ વધી ગયો. સમજો કે જ્યારે તમે આ બંધ કરી રહ્યા છો ત્યારનો કરંટ તમારો 50 એમ્પિયર છે RMS વેલ્યુની અંદર. હવે એ 50 એમ્પિયરના કરંટની ઉપર આ તમારા વોલ્ટેજ વેવ જો તમારો ઓવરલેપ થાય તો કેલ્ક્યુલેશન કરીએ તો ઇમ્પિડન્સ હતો 800 ઓહ્મનો અને કરંટની વેલ્યુ RMSમાંથી 50 ઇન્ટુ √2. તો આ તમારી મેક્સિમમ વેલ્યુ સાથે ગયા તો તમારા જે વોલ્ટેજ પ્રોડ્યુસ થાય છે એ છે 113.1 કિલોવોલ્ટ. તમારી લાઇન ધારો કે લોડેડ હતી એ ટાઈમે એના ઓપરેટિંગ વોલ્ટેજ હતા 11 kV. 11 kV જે છે તમારી ઓપરેટિંગ લાઇનના મેક્સિમમ વોલ્ટેજ હમણાં ગણો એને. તો હવે તમારા વોલ્ટેજનું મેગ્નિટ્યુડ કેટલું થઈ ગયું? 11 પ્લસ 113.1 કિલોવોલ્ટ. કેટલો બધો વોલ્ટેજ એના રેટેડ વોલ્ટેજ કરતાં બી વધારે વોલ્ટેજ જાય તે સિસ્ટમને કેટલું નુકસાન કરશે? તો આ બીજો કોઝ છે કે ભાઈ પહેલો કોઝ હતો સ્વિચિંગ સર્જની અંદરનો પહેલો ભાગ કે જેમાં તમે અનલોડેડ એટલે કે જેના ઉપર કોઈ પણ પ્રકારનો લોડ નથી કનેક્ટ કર્યો એવી લાઇનને ઓન કરી. બીજું કે ઓનલોડ લાઇન કે જેની ઉપર લોડ કનેક્ટેડ હતો એવી લાઇનને તમે સ્વિચ ઓન કરો તો બી સ્વિચિંગ સર્જ દેખાય છે. હવે ત્રીજું, આપણે જે બ્રેકરની અંદરમાં આર્ક ઓલવવા માટે અથવા તો ફોલ્ટને ક્લિયર કરવા માટે તમે બ્રેકરને મેક બ્રેક ઓપરેશન કરો છો, જેની અંદર આપણા એસી બ્રેકર્સ જેટલા બી છે એની અંદર આપણે કરંટને ચોપ કરીએ છીએ, એટલે કે કરંટના નાના ટુકડા કરી દઈએ છીએ, જે કરંટ ચોપિંગ છે. આ કરંટ ચોપિંગની અંદરમાં બી શું થાય છે કે કરંટ એકદમ ઝીરો થઈ જાય છે અને કરંટ એકદમ વધી જાય છે. ચોપ કરો એટલે ટુકડા કરો છો ને તમે, આખા કરંટનો જે વેવ શેપ હતો એના નાના ભાગ પાડો છો. હવે એર બ્લાસ્ટ પ્રકારનું સર્કિટ બ્રેકર હોય છે તેની અંદરમાં બહુ કરંટની કિંમત નાની હોય છે તો કરંટ એકદમ જ ઝીરો થઈ જશે જ્યારે એનું નેચરલ ઝીરો આવશે એની પહેલાં. કેમ કે તમે જે બ્લાસ્ટ કરો છો હવાનો ડાયઇલેક્ટ્રિક મીડિયમનો એ એટલો સ્ટ્રોંગ છે કે તમારા આર્કને ઓલવી નાખે છે.
આને કરંટ ચોપિંગ કહેવાય છે. ડ્યુ ટુ ધીસ હાઈ વોલ્ટેજ ટ્રાન્ઝિયન્ટ ઇઝ પ્રોડ્યુસ્ડ અક્રોસ ધી કોન્ટેક્સ ઓફ સર્કિટ બ્રેકર. બંને છેડાની અક્રોસમાં વોલ્ટેજનો એક ટ્રાન્ઝિયન્ટ પ્રોડ્યુસ થાય છે. આ ઓવર વોલ્ટેજના કારણે તમારા સિસ્ટમ ઉપર નુકસાન થાય છે. આ કરંટ ચોપિંગ કરવાથી આવું થયું. હવે તમારે આની અસર ઓછી કરવી હોય તો તમે શું કરી શકો છો? તો કે ભાઈ આપણે રેઝિસ્ટન્સ સ્વિચિંગ વાપરીએ છીએ. શું કરીએ છીએ? રેઝિસ્ટન્સ સ્વિચિંગ. આ રેઝિસ્ટન્સ સ્વિચિંગ જ્યારે તમે વાપરતા હશો ત્યારે પાવરનો બધો લોસ થતો હશે. એટલે આ જેટલો બી હાઈ વોલ્ટેજ જે છે એનો બધો ડ્રોપ આ રેઝિસ્ટન્સની અક્રોસમાં આવી જશે અને રેઝિસ્ટન્સ જે છે હીટ ડિસિપેશન કરી શકે છે. એટલે કે ડિસિપેટેડ ડિવાઇસ છે, એ એનર્જી સ્ટોર કરીને રાખશે નહીં. એટલે એના લીધે પાવરનો લોસ થશે. પણ એ લોસ એટલો બધો હશે કેમ કે એટલો બધો હાઈ મેગ્નિટ્યૂડનો કરંટ એ રેઝિસ્ટન્સમાંથી પાસ થતો હશે એટલે એટલો વોલ્ટેજ ડ્રોપ એના અક્રોસમાં દેખાય છે. તો રેઝિસ્ટન્સ સ્વિચિંગ જે કરીએ છીએ આપણે એનાથી કરંટ ચોપિંગના કારણે જે તમારો આવો વોલ્ટેજ સર્જ પ્રોડ્યુસ થાય છે એની અસર ઓછી કરી શકાય છે. ચોથી એક વસ્તુ છે કે ભાઈ જે મેં તમને કીધું સર્કિટ બ્રેકરને ઓન ઓફ. આપણી પાસે અત્યારે તમે સર્કિટ બ્રેકર જોશો તો એ ગેંગ ઓપરેટેડ હશે અને સાથે સાથે છે ને 3 સાયકલ ઓપરેશન હશે. એટલે એકવાર ઓપન થાય, ટ્રાન્ઝિયન્ટ ફોલ્ટ હોય એટલે કે થોડોક ટેમ્પરરી ફોલ્ટ હોય તો પાછો એને પછી ક્લોઝ થશે 3 સેકન્ડ પછી. હજી બીજો ફોલ્ટ છે તો પાછો એ ઓપન થશે અને 3 મિનિટ સુધી રાહ જોશે અને ફરી 3 મિનિટ પછી એકવાર ક્લોઝ થશે અને પછી જોશે કે ભાઈ ફોલ્ટ સિસ્ટમમાં રહ્યો છે કે જતો રહ્યો છે. જો સિસ્ટમમાંથી ફોલ્ટ જતો રહ્યો હશે તો એ ક્લોઝ રહેશે અને જો ફોલ્ટ હશે તો એ પરમનન્ટ ઓપન રહેશે જ્યાં સુધી તમે એને ફોલ્ટ ક્લિયર કરીને મેન્યુઅલી ક્લોઝ કરો નહીં ત્યાં સુધી. આને કહેવાય છે ઓટો રીક્લોઝિંગ ઓફ સર્કિટ બ્રેકર. કે ટેમ્પરરી ફોલ્ટ હશે તો ક્લિયર કરી દેશે અને પરમનન્ટ ફોલ્ટ હશે તો ઓપન જ રહેશે. તો આવું કન્ટિન્યુઅસલી મેક બ્રેક થવાના કારણે તમે જોતા હશો તો કે ભાઈ કરંટનો પાર્ટ જે છે એ સિસ્ટમમાં આવશે બી ખરો ને જતો બી રહેશે, આવશે બી ખરો ને જતો બી રહેશે. જેના કારણે આવો ફોલ્ટ કરંટ, શોર્ટ સર્કિટ કરંટ થતો હશે. શોર્ટ સર્કિટના કારણે જે આ ફોલ્ટ કરંટ જતો હશે એ કન્ટિન્યુઅસલી સિસ્ટમને નુકસાન કરી શકે છે. આમાં જરૂરી નથી કે ખાલી શોર્ટ સર્કિટવાળો જ કરંટ. તમે જો ટ્રાન્સફોર્મરની અંદરમાં જોતા હશો તો એની અંદર મેગ્નેટાઇઝિંગ ઇનરશ કરંટ આવે જે ટ્રાન્સફોર્મર શરૂ થતું હોય ને ત્યારે આવતો હોય. એવો જ જે તમારો કેપેસિટર બેંક તમે સ્વિચ ઓન કરશો, તમે હાઈ વોલ્ટેજના રિએક્ટર્સ ઓન કરશો ત્યારે આવો કરંટ અંદરથી જતો હોય છે. તો જો બ્રેકર એવું સમજે કે ભાઈ અમારો ફોલ્ટ છે ને એના માટે કન્ટિન્યુઅસ ઓપન ક્લોઝ થયા કરે તો આ કરંટની અસર હેઠળ બી તમારા ઓવર વોલ્ટેજ પ્રોડ્યુસ થાય છે. આને કહેવાય છે ઓવર વોલ્ટેજ પ્રોડ્યુસ ડ્યુ ટુ ઓટો રીક્લોઝિંગ ઓફ સર્કિટ બ્રેકર. તો ઇન્ટરનલ સોર્સિસ જે છે એમાંના પહેલો પાર્ટ પૂરો થયો સ્વિચિંગ સર્જ. સ્વિચિંગ સર્જ આ 4 રીતે આવી શકે છે. કાં તો અનલોડેડ ટ્રાન્સમિશન લાઇનને ઓન ઓફ કરો, લોડેડ ટ્રાન્સમિશન લાઇનને ઓન ઓફ કરો, બીજો પાર્ટ. ત્રીજો પાર્ટ જે છે તમે કરંટ ચોપ કરતા હોય બ્રેકરમાં, એર બ્લાસ્ટ સર્કિટ બ્રેકરવાળો કેસ જે કીધો એ. અને ચોથો છે કે તમે કોઈ ટ્રાન્સફોર્મર હોય, હાઈ વોલ્ટેજ રિએક્ટર્સ હોય, કેપેસિટર બેંક હોય કે સડન શોર્ટ સર્કિટ હોય, આ 4ના લીધે જે હાઈ વોલ્ટેજ પ્રોડ્યુસ થતો હોય એની વાત આપણે કરી છે. બીજું એક વાત જે છે એને કહેવાય છે આર્કિંગ ગ્રાઉન્ડ. તો કે આ આર્કિંગ ગ્રાઉન્ડ શું છે? તો કે ભાઈ જ્યારે તમારો ન્યુટ્રલ પોઈન્ટ જે છે 3 ફેઝ ટ્રાન્સમિશન લાઇનની અંદરમાં એને તમે ગ્રાઉન્ડ કરેલો હોય નહીં, પ્રોપર એનું ગ્રાઉન્ડિંગ કરેલું ના હોય, એને અર્થિંગ ના કર્યું હોય, ત્યારે જે તમારો લાઇન ટુ ગ્રાઉન્ડ ફોલ્ટ થતો હોય એના લીધે આર્કિંગ ગ્રાઉન્ડનો ફિનોમિના થાય છે. તે સમય દરમિયાનમાં
જે તમારું નોર્મલ મેગ્નિટ્યુડ હશે એના કરતાં 3 થી 4 ગણો કરંટ અથવા તો વોલ્ટેજના મેગ્નિટ્યુડના ઓસિલેશન્સ પ્રોડ્યુસ થાય છે. તો જેના લીધે આર્કિંગ ગ્રાઉન્ડના કારણે બી તમારા ઓવર વોલ્ટેજ સિસ્ટમમાં દેખાશે. ત્રીજો અને છેલ્લો કેસ જે છે એ રેઝોનન્સ, જે તમે ઓલરેડી એસી સર્કિટમાં ભણેલા છો, કે જ્યારે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ એક્સએલનો કમ્પોનન્ટ એ તમારા કેપેસિટિવ રિએક્ટન્સ એક્સીના જેટલો થતો હોય ત્યારે ટ્રાન્સમિશન લાઇનનો ઇમ્પિડન્સ સૌથી ઓછો દેખાય છે અને એ ઇમ્પિડન્સ ફક્ત ને ફક્ત એના રેઝિસ્ટન્સ કમ્પોનન્ટ જેટલો જ દેખાય છે, જેને આપણે સિરીઝ રેઝોનન્સ કહીએ છીએ. શું કહીએ છીએ? સિરીઝ રેઝોનન્સ. હવે 50 હર્ટ્ઝની ફ્રીક્વન્સી થતી હોય જ્યારે જતી હોય છે ત્યારે રેઝોનન્સ થવાની નોર્મલ કન્ડિશન આપણે જોયેલી છે કે ભાઈ એનો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ અને કેપેસિટન્સ રિએક્ટન્સ એક સરખો હોય બી ખરો ને ના પણ હોય. પણ જ્યારે એની અંદરમાં કોઈક હાર્મોનિક એટલે કે મલ્ટિપલ ઓફ ફંડામેન્ટલ ફ્રીક્વન્સી એટલે કે ભાઈ 50ના 150 હર્ટ્ઝ, 300 હર્ટ્ઝ, 250 હર્ટ્ઝ, 350 હર્ટ્ઝ એવા હર્ટ્ઝની ફ્રીક્વન્સી અથવા તો 25 હર્ટ્ઝ, 12.5 હર્ટ્ઝ નાનામાં જઈએ તો આવી ફ્રીક્વન્સીના કારણે અંદર શું હાર્મોનિક પ્રોડ્યુસ થશે, જેના લીધે તમારો મેઇન ઈએમએફનો વેવ શેપ હશે એમાં ડિસ્ટોર્શન દેખાશે. તો બને કે એક્સએલ અને એક્સીની કિંમત એ પાવર ફ્રીક્વન્સી પર મેચ નથી થતી પણ પાંચમી કે એના મલ્ટિપલની ફ્રીક્વન્સી પર મેચ થઈ ગઈ અને રેઝોનન્સ થયો, ત્યારે આવા ઓવર વોલ્ટેજ પ્રોડ્યુસ થાય છે. એ ઓવર વોલ્ટેજ પાવર ફ્રીક્વન્સીના નથી, એની હાર્મોનિક્સના લીધે પ્રોડ્યુસ થયેલા છે, જેથી એની આડઅસર દેખાય છે. તો આ હતા એના કોઝિસ ઓફ ઓવર વોલ્ટેજીસ. એમાં એક્સટર્નલ જોયા લાઇટનિંગ સ્ટ્રોક અને ઇન્ટરનલ હતા એ આપણે જોયા. તો અહીં સુધી કોઈને કોઈ ડાઉટ હોય તો બોલો. હા કૌશિક. સાહેબ મારે એક વસ્તુ એ પૂછવી હતી કે તમે જે ઓવર વોલ્ટેજ નું કીધું કે આપણે જે કેપેસિટર્સ હોય પછી ટ્રાન્સફોર્મર હોય જેમાં ઇન્ડક્ટન્સ કરંટ ફ્લો થાય એના લીધે ફર્સ્ટ ટાઈમ તમે ચાર્જ કરો તો ટ્રિપિંગ આવે, બરાબર? તો એ કેસમાં તમારી પ્રોટેક્શન રિલે લાગેલી હોય તો એને આપણે જ્યાં સુધી રીસેટ ના કરે ત્યાં સુધી સેકન્ડ સ્ટાર્ટ થઈ જાય કે પછી એ રિલેમાં બાય ડિફોલ્ટ હોતો? પણ એની અંદર ભાઈ કૌશિકભાઈ, એની અંદર છે ને મેગ્નેટાઇઝિંગ ઇન્ટરેસ્ટનો એક રિસ્ટ્રેઇન કમ્પોનન્ટ હોય. હા, એક રિસ્ટ્રેઇન કમ્પોનન્ટ એટલે કે ભાઈ જ્યારે આવું મેગ્નેટાઇઝેશન થતું હોય એટલે આવો મેગ્નેટાઇઝિંગ કરંટ જે છે એ તો કન્ટિન્યુઅસ તો જવાનો જ નથી. હા, એ ખાલી ને ખાલી જ્યારે ટ્રાન્સફોર્મર શરૂ થતું હશે ત્યારે જતો હશે, તમે એને સ્વિચ ઓન કરો છો ત્યારે, અને એ બી થોડીક જ સેકન્ડની અંદર મેં ડાય આઉટ થઈ જાય. બરાબર. હા, તમે ઇન્ડસ્ટ્રીમાં આ વસ્તુ એક્સપિરિયન્સ કરી જશે. તો એની અંદર છે ને મેગ્નેટાઇઝિંગ ઇનરશ માટેનું રિસ્ટ્રેઇન કમ્પોનન્ટ અંદર મૂકેલો હોય ટ્રાન્સફોર્મર પ્રોટેક્શનના કેસમાં, યાદ કરો. એ શું કરશે કે આવો મેગ્નેટાઇઝિંગ ઇનરશ કરંટનું જે મેગ્નિટ્યુડ હશે ને એટલો કરંટ જો એમાંથી જતો હશે એટલા ટાઈમ સુધી તો તમારી રિલે ઓપરેટ નથી થતી. ઓકે. કેમ કે એ ઇનરશનું મેગ્નિટ્યુડ પછી ઓછું થઈ જાય છે, યાદ કરો. તો એ એની નોર્મલ સ્ટેડી સ્ટેટ કન્ડિશનમાં આવી જાય. પણ આ જ મેગ્નિટ્યુડનો કરંટ જો કન્ટિન્યુઅસલી ફ્લો થતો જાય તો એ શું કરશે કે ધીસ ઇઝ એબનોર્મલ કન્ડિશન, ઓવર સેચ્યુરેટ થઈ જાય. એના કેસમાં એને બચાવવા માટે એની કોર ઓવર સેચ્યુરેટ ના થાય અને ટ્રાન્સફોર્મરના ફંક્શનની ઉપર આડઅસર ના થાય એટલા માટે થઈને એને ડિસ્કનેક્ટ કરે. ત્યાં સુધી તમારી રિલે ઓપરેટ થાય નહીં. ઓકે, એટલે મતલબ એનો જે સેટિંગ હશે તમે જે કીધું કરંટનું એનાથી ઓવર જશે તો જ ટ્રિપિંગ આપશે, બાકી નહીં તો જ એ ટ્રિપ થાય, બાકી એ ટ્રિપ થાય નહીં, ક્યારેય નહીં. એ તમારી આ ડિજિટલ રિલેસ જે હવે મૂકે છે ને સિસ્ટમની અંદરમાં, એની અંદર આ ફીચર એડ કરેલા જ હોય છે બાય ડિફોલ્ટ એના સેટિંગ. એટલે રિલે ઇનબિલ્ટ પ્રોટેક્શન આવે ને? હા, રિલે ઇનબિલ્ટ પ્રોટેક્શન આપે આ કેસમાં. ઓકે, થેન્ક યુ સર, થેન્ક યુ. ભાઈ બીજા કોઈને કોઈ ડાઉટ હોય તો હજી બી પૂછો, કેમ કે આ ક્વેશ્ચન બહુ જેન્યુઇન હતો અને આ તમે જ્યારે ઇન્ડસ્ટ્રીમાં જશો ત્યારે તમે આ જોઈને એક્સપિરિયન્સ કરશો. કૌશિકભાઈ મારી વાત સાચી છે કે ખોટી, તમે કહો. પરફેક્ટ સાહેબ, પરફેક્ટ. મને
ડાઉટ હતો કે આવી રીતના ટ્રિપિંગ આવે છે અને તમે જે કીધું કે અત્યારે આવી રીતે રિલે તમારી 3 સેકન્ડ પછી 3 મિનિટ પછી એ રીતની મિનિટ પછી Auto reclosing ઓટો રીસેટ function, હા. ઓટો સ્ટાર્ટ આપી રહી પણ આ કેસમાં એવું હોતું નહીં આમાં નહીં હોય. હા એટલા આમાં ના પછી મેં હોય. તો થોડું ક્વેરી હતી એટલે મેં પેલા પૂછી ના જોઉં આમાં ના હોય એવું, બરાબર. કેમ કે જો આની અંદર તમે એને વારે ઘડી આ જ પરિસ્થિતિમાં ચાલુ બંધ કરો તો તમારી કોર સેચ્યુરેટ થઈ જાય. હવે ટ્રાન્સફોર્મરની કોર એકવાર સેચ્યુરેટ થઈ જશે ને પછી એનું ઓપરેશન રિલાયેબલ નહીં રહે ક્યારેય. નહીં અનબેલેન્સ થઈ તો જશે કરંટ પછી બધું અનબેલેન્સ થઈ હા, જશે તો પછી એ ટ્રાન્સફોર્મરને તમારે ફરીથી નોર્મલ ઓપરેશનમાં લાવવા માટે ખબર છે આપણે એને ડીમેગ્નેટાઇઝ બી કરતા હતા, એવી એક પ્રેક્ટિસ છે આપણે ઇન્ડસ્ટ્રીની અંદરમાં. આ જે છે ને બરાબર. એ રિસર્ચ સાઇડના એરિયામાં છે, એટલે આપણે હમણાં એને બહુ ફોકસ ન કરો. આપણે મેઇન વસ્તુ આ સમજો કે ઓવર ના, વોલ્ટેજને બરાબર. આપણે સમજવો છે અત્યારે. સમજી ગયો બરાબર અત્યારે આપણે ટ્રાન્સફોર્મર હા પ્રોટેક્શનમાં બરાબર વાત એના નથી માટે જ મેં કરતા. સમજી ગયો હા. બાકી ઇન્ડસ્ટ પ્રોટેક્શન જે છે ના, ના, ટ્રાન્સફોર્મરનું એ આખી બરાબર. અલગ Over વસ્તુ voltage. થશે. હા. પણ અત્યાર સુધી જે સમજાવ્યું Okay, એમાં કોઈ હા, ડાઉટ હોય તો બરાબર. બોલો. ના બરાબર છે. સમજી ગયો જસપાલ, જીત, આદિત્ય, ના સર ના ઓકે. અત્યાર સુધી જે ભણ્યા એ ખાલી આપણે એના કોઝિસ જોયા છે, ભાઈ કયા કારણના લીધે આ વસ્તુ થઈ છે. હજી આપણે એની અસર જોવાની બાકી છે કે સર કારણ તો જોયા પણ એની અસર શું થતી હશે. કેમ કે આ બે પ્રકારના લાઇટનિંગ સ્ટ્રોક આપણે જોયા, ટાઈપ એ અને ટાઈપ બી, જે તમારા એક્સટર્નલ સોર્સ હતા એના લીધે આપણે જો કે ભાઈ ડાયરેક્ટ સ્ટ્રોક આવે તો એ આટલા બધા હાઈ મેગ્નિટ્યુડના કરંટને ફ્લો કરતો હોય અને એના વોલ્ટેજનું લેવલ બી એટલું જ વધારે છે. અને જો એ ટ્રાન્સમિશન લાઇન થ્રુ આવતો હોય તો એ ટ્રાવેલિંગ વેવ બનશે. તો આ બંનેની ઇફેક્ટ જે છે એ દેખાશે કે ભાઈ લાઇટનિંગ જ્યારે થશે ત્યારે એની અસર બે રીતે દેખાશે, કાં તો ડાયરેક્ટ સ્ટ્રોકની અસરથી કાં તો એના ટ્રાવેલિંગ વેવની અસરથી. હવે જે આ ઓવર વોલ્ટેજ પ્રોડ્યુસ થઈ રહ્યા છે એ સિસ્ટમમાં બે બાજુ એકદમ ફટાફટ જતા હશે. 1.2/50 માઇક્રોસેકન્ડ જે સ્ટાન્ડર્ડ ટાઈમ છે એ પ્રમાણમાં તમે જોશો તો કન્ટિન્યુઅસલી જતા હશે ફટાફટ. એટલે એનો ટાઈમ જે ટ્રાવેલિંગ ટાઈમ હશે બહુ વધારે હશે, એટલે એને ટ્રાવેલિંગ વેવ આપણે કીધા છે હમણાં. અને એ લાઇનના જે પોઈન્ટ પર પડ્યો છે ત્યાંથી બે બાજુની સાઈડ ઉપર ગતિ કરશે ઓન બોથ ધી સાઇડ્સ ઓફ ધી લાઇટ, કે ભાઈ જે પોઈન્ટ ઉપર સ્ટ્રોક તમારો થયો ત્યાંથી જમણી બાજુ બી જાય અને ડાબી બાજુ બી જશે. હવે તમે જોશો તો આખી સિસ્ટમમાં બંને બાજુ પર એના લાઇન ઇન્સ્યુલેટર્સ લગાડેલા હશે, લાઇન સપોર્ટ્સ લગાડેલા હશે, ટ્રાન્સમિશન લાઇન ટાવર્સ બનાવેલા હશે ને આગળ બીજી લાઇન જતી જ હશે. તો એ એના ઇન્સ્યુલેટરને અને એના પોલ્સને ડેમેજ કરી શકે છે. તો પહેલી અસર શું કરશે કે સર એ જે ટ્રાવેલિંગ વેવ જે છે એના લીધે આટલા હાઈ વોલ્ટેજનો જે સર્જ આવ્યો છે એના લીધે ટ્રાન્સમિશન લાઇનના ઇન્સ્યુલેટર અને એના સપોર્ટિંગ સ્ટ્રક્ચરની ઉપર ઇફેક્ટ આવે છે અથવા તો એને ડેમેજ કરી શકે છે. બીજું કે કોઈ ટ્રાન્સફોર્મર અથવા તો જનરેટિંગ સ્ટેશનની નજીકમાં આવો લાઇટનિંગ સ્ટ્રોક થશે તો એ આ બંનેના ઇન્સ્યુલેશનને ડેમેજ કરશે, જેના લીધે આર્ક પ્રોડ્યુસ થશે. એ એની બે વાઇન્ડિંગની વચમાં બી થતો હશે, એના કરતાં વધારના વોલ્ટેજ પ્રોડ્યુસ કરીને એનું ઇન્સ્યુલેશન પંક્ચર કરી દેશે. તો એ ટ્રાન્સફોર્મર અથવા તો એના જનરેટરને સ્ટેટર અથવા તો રોટર સાઇડ જનરેટરમાં લો અથવા તો ટ્રાન્સફોર્મર હોય તો પ્રાઇમરી અથવા તો સેકન્ડરી વાઇન્ડિંગ્સની આપણે વાત કરીએ તો એની વચમાં એ લોકો હાઈ વોલ્ટેજના કારણે જે પેલું ઇન્સ્યુલેશન લેવલ લગાડેલું હોય છે એ ઇન્સ્યુલેશનને ડેમેજ કરશે, જેના લીધે ત્યાં આગળ હોટસ્પોટ ક્રિએટ થાય અને ધારો કે 2 ટર્ન્સ હતા એની વચમાંનું ઇન્સ્યુલેશન ડેમેજ થયું તો આ બંને ટર્ન એકબીજા જોડે શોર્ટ થઈ ગયા એટલે એનો ક્રોસ સેક્શનલ એરિયા વધી ગયો તો કરંટ વધારે ખેંચશે એના લીધે શું થશે કે હોટસ્પોટ વધતું જશે ને ઇન્સ્યુલેશન કન્ટિન્યુઅસલી વચ્ચે ડેમેજ થતું જશે. તો ટ્રાન્સફોર્મર અને જનરેટરની નોર્મલ ઓપરેટિંગ કેરેક્ટરિસ્ટિકને બી એ ડેમેજ કરી શકે છે. બીજું કે આમાં જે ઓસિલેશન્સ પ્રોડ્યુસ થશે, કેમ કે એસી સર્કિટ છે તમે જાણો છો કે ભાઈ એની અંદર કન્ટિન્યુઅસલી એના ટાઈમ સાથે એની વેલ્યુ બદલાતી જતી હશે, એટલે કે એમાં ઓસિલેશન્સ તમને દેખાય છે. આ ઓસિલેશન્સ જે પ્રોડ્યુસ થાય છે જેના લીધે આર્ક જનરેટ થતું હશે.
અને એ જે આર્ક પ્રોડ્યુસ થાય છે એ બીજા ઇક્વિપમેન્ટ જે લાઇન સાથે લાગેલા છે એને બી નુકસાન કરે છે અને હમિંગ સાઉન્ડ બી પ્રોડ્યુસ થવો સાથે સાથે એ બી એક આડઅસર છે એની. હવે આપણે જે વાત કરી લાઇટનિંગના સિવાય જે ઇફેક્ટ આવે છે ઓવર વોલ્ટેજ પ્રોડ્યુસ થવામાં, તો શું થાય છે કે ભાઈ આપણે જોઈએ કે ભાઈ અલગ અલગ કારણના લીધે આપણા ઓવર વોલ્ટેજ સિસ્ટમમાં પ્રોડ્યુસ થાય છે. સ્ટોરી બોલ્યા તમે. તો એની અંદરમાં ઓવર વોલ્ટેજનું મેગ્નિટ્યુડ જે છે એ વધારે ઊંચું નથી, પણ એ ઊંચું તો છે જ એના નોર્મલ લેવલ કરતાં. તો ત્યાં આગળ ઇન્સ્યુલેશન જે છે એ ડેમેજ ના થાય અને ઓવર વોલ્ટેજને સહન કરી શકે એના માટે ઓવર વોલ્ટેજનું પ્રોટેક્શન આપવું જરૂરી છે. એટલે જે કંઈ બી વસ્તુ ક્રિએટ અથવા તો જે બી વસ્તુ ડિઝાઇન થાય છે એની અંદરમાં આવા ઓવર વોલ્ટેજના પ્રોટેક્શન માટે એનું ઇન્સ્યુલેશન વધારે ને વધારે સ્ટ્રોંગ બનાવવામાં આવે છે કે કદાચ બી નાનો મોટો સ્ટ્રોક કે તો સ્ટ્રાઇક આવે કાં તો સ્પાઇક આવે તો એ ઓવર વોલ્ટેજના અગેન્સ્ટમાં એનું ઇન્સ્યુલેશન પંક્ચર થવું જોઈએ નહીં. બાકી જો આવું પંક્ચર થશે ઇન્સ્યુલેશન તો વાઇન્ડિંગની અક્રોસમાં થાય તો ઇન્ટરટર્ન પ્રોબ્લેમ થઈ શકે છે, લાઇન ટુ ગ્રાઉન્ડ ફોલ્ટ થાય છે અથવા તો લાઇન ટુ લાઇન ફોલ્ટ બી થઈ શકે છે આગળ જતાં, જેના અગેન્સ્ટમાં પ્રોટેક્શન આપવું પડે છે. આપણે જે કોઝિસ અને ઇફેક્ટ જોઈ ત્યાં સુધી કોઈ બી છોકરાને કંઈ ડાઉટ હોય તો બોલો. एक मिनट मिश्रा जी होल्ड कीजिएगा. हाँ मिश्रा जी बोलिए. सर ऐसा पूछ रहा था कि सर ये जो वोल्टेज सर्च होता है नेचर में वो कितना वोल्टेज तक होता है? उसका वोल्टेज का कोई लिमिट थोड़ी अपन नाप सकते हैं. उसका ऐसा कोई लिमिट नहीं था कि भाई ये 2000 वोल्ट से ज़्यादा नहीं होगा, 10,000 वोल्ट से ज़्यादा नहीं होगा. वो डिपेंड करता है कि उसके अंदर चार्ज कितना है क्लाउड का, और वो पायलट लीडर जो निकल रहा था, जो ये पहले पायलट लीडर जो निकल रहा था वो कितना चार्ज यहाँ से ला रहा था क्लाउड से नीचे तक, इसका डाइलेक्ट्रिक स्ट्रेंथ कितना कमज़ोर कर दिया उसने कि इतना ज़बरदस्त स्ट्राइक डाला, इसके हिसाब से इसका वैल्यू निकलेगा. अपन ये स्ट्राइक होने के बाद उसका मैग्नीट्यूड नाप सकते हैं. ये सर्ज रिकॉर्डर जो अपने पास होता है ना, वो लाइटनिंग स्ट्रोक का मैग्नीट्यूड अपन को बता सकता है, पर उसके पहले अपन कैसे कह दे कि भाई इससे ज़्यादा का कभी होगा ही नहीं. नहीं तो भी सर मतलब अराउंड कितने आसपास होता है? अराउंड आप देख लो तो 1,00,000 वोल्ट के ऊपर भी हो सकता है. देखे आपको दिखा देते हैं. अगर दिखा ये करंट का मैग्नीट्यूड 20 किलो एम्पियर के आजू बाजू का आपको दिख रहा है क्या ये स्लाइड? हाँ सर. ये अपन बुक के अंदर भी लिखा है 10 किलो एम्पियर से 90 किलो एम्पियर तक जा रहा है. मानी 90,000 एम्पियर. 1 एम्पियर की ताकत उस दिन बताई थी कि 1 एम्पियर मानी 6.022 इंटू 10⁻18 इलेक्ट्रॉन्स. तो ये तो 90,000 है. कितना होगा इसका करंट का वैल्यू, कितना इलेक्ट्रॉन फ्लो हो रहा होगा, ओके ये सर. कितना डैमेज कर सकता है. ओके ओके. हाँ, इसीलिए लाइटनिंग अरेस्टर लगाया जाता है. अभी प्रोटेक्शन देख ले इसका क्या आगे. ये तो अभी इसका हुआ कॉजेज कि भाई कौन कौन से वजह से ये आ रहा है और कौन कौन सा इफेक्ट ये पिक्चर में ला रहा है. चले इससे आगे. भाई અહીંથી આગળ વધીએ.
હલો, આદિત્ય, જસપાલ, હા સર. આગળ વધીએ. હા સર. ઓકે, હવે આપણે જે આ લાઇટનિંગ સ્ટ્રાઇક થઈ, આ લાઇટનિંગ સ્ટ્રાઇકની અગેન્સ્ટમાં પ્રોટેક્શન બી તો આપવાનું છે. તો પ્રોટેક્શન આપવા માટે આપણે બે વસ્તુ જોશે કે ભાઈ ડાયરેક્ટ લાઇટનિંગ સ્ટ્રોક જે છે જમીન પર પડે છે એટલે લાઇટનિંગ સ્ટ્રોકના અગેન્સ્ટનું પ્રોટેક્શન, અને બીજું કે એના લીધે જે પ્રોડ્યુસ થાય ટ્રાવેલિંગ વેવ્સ એના અગેન્સ્ટમાં બી પ્રોટેક્શન આપવું પડશે. તો આ બંને માટે પ્રોટેક્શન તૈયાર કરવા પડશે. તો પહેલે માટે આપણે જોઈએ કે ભાઈ લાઇટનિંગ સ્ટ્રોક જે ડાયરેક્ટ લાઇટનિંગ સ્ટ્રોક છે એના માટેનું પ્રોટેક્શન આપવા માટે આપણી પાસે બે રસ્તા છે. કાં તો અર્થિંગ સ્ક્રીન કરો, કાં તો ટ્રાન્સમિશન લાઇનની ઉપર સૌથી ઉપર ગ્રાઉન્ડ વાયર જતો હોય છે એ ગ્રાઉન્ડ વાયર. આ બંને રીતે તમે પ્રોટેક્શન આપી શકો છો. તો પહેલો રસ્તો જે છે એ છે અર્થિંગ સ્ક્રીન. આ અર્થિંગ સ્ક્રીન જે છે એ એવી રીતે લગાડવામાં આવે છે ટ્રાન્સમિશન લાઇનમાં, પાવર સ્ટેશનમાં અથવા તો સબસ્ટેશનમાં, જેના લીધે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ પ્રકારના લાઇટનિંગ સ્ટ્રોક જે પ્રોડ્યુસ થાય એટલે કે ટાઈપ એ અને ટાઈપ બી પ્રકારના સ્ટ્રોક, આ બંનેને સીધા જમીનમાં લઈ જઈ શકાય. અને એના માટે કે કોપર કંડક્ટર જે હોય છે આપણા, એનું એક જાળીદાર રચના બનાવવામાં આવે છે ઇક્વિપમેન્ટની ઉપર. અને આ જે જાળીદાર રચના જે છે એને કહેવાય છે સ્ક્રીન અથવા તો શિલ્ડ. અને એની જોડે અર્થિંગની પાઇપ લગાડેલી હોય છે. તો આ જે સ્ક્રીન બનાવી એને અર્થિંગ કરવામાં આવે છે અને એટલે જ એનું નામ શું છે? અર્થિંગ સ્ક્રીન. ધ લાઇટનિંગ ઇઝ અર્થ થ્રુ ધીસ સ્ક્રીન વેન ધ લાઇટનિંગ સ્ટ્રોક કમ્સ. એટલે કે જ્યારે બી એની ઉપર વીજળીનો ચમકારો આવે એ સીધો જમીનમાં જતો રહે અને જે બી ઇક્વિપમેન્ટ હોય એને આપણે બચાવી શકીએ છીએ. આ પહેલો રસ્તો છે અર્થિંગ સ્ક્રીન બનાવવાનો. અને બીજો જે છે એ ગ્રાઉન્ડ વાયર, જે તમને મેં કીધું કે તમે જોતા હશો ટ્રાન્સમિશન લાઇનની સૌથી ઉપરમાં એક વાયર જતો હોય છે, એને ઓવરહેડ ગ્રાઉન્ડ વાયર કહેવામાં આવે છે. અને એક અથવા તો બે ઓવરહેડ ગ્રાઉન્ડ વાયર આવી રીતે જતા હોય છે ટ્રાન્સમિશન લાઇનની ઉપરમાં, જેમાં એ કંડક્ટરની સાથે કનેક્ટેડ હોય છે. અને આ ગ્રાઉન્ડ વાયર જે છે એ એકદમ ઓછા રેઝિસ્ટન્સ સાથે સીધો અર્થ કરેલો હોય છે દરેક ટાવરની અંદરમાં, જેથી જ્યારે બી આવો લાઇટનિંગ સ્ટ્રોક આવે તો ટ્રાન્સમિશન લાઇનની ઉપર જવા કરતાં એ ઓછા રેઝિસ્ટન્સવાળો પાથ ફોલો કરે અને સીધો ગ્રાઉન્ડ વાયરથી જમીનમાં જતો રહે અને સિસ્ટમને ડેમેજ કરે નહીં. હવે આની અંદર તમારે એ યાદ રાખવાનું કે તમારે ગ્રાઉન્ડ વાયરનો રેઝિસ્ટન્સ ઓછામાં ઓછો કરવો પડશે. અને એ ઓછામાં ઓછો કરવા માટે તમારે જોવાનું છે કે એનો રસ્તો ક્યાં આગળથી છે કે ભાઈ ટ્રાન્સમિશન લાઇનના ટોપ ઉપરથી. તો ટ્રાન્સમિશન લાઇનના ટાવરનો રેઝિસ્ટન્સ એટલે કે ટાવરનો ફૂટિંગ રેઝિસ્ટન્સ બને એટલો ઓછામાં ઓછો કરી દઈએ. બીજું કે ઉપર જે વાયર જે જતો હોય એના ઉપર કોઈ જગ્યાએ કાટ ના લાગે કે એના ઉપર કોઈ જગ્યાએ ખવાડ ના થાય, એટલે નોન કોરોઝિવ ટાઈપનું મટીરિયલ વાપરીએ, પ્યોર કોપર વાયર કે જેના ઉપર ક્યાંય એના ઉપર કાટ ચડે નહીં. અને એટલું ક્લિયરન્સ રાખવાનું જેથી કરીને બંને લાઇન કંડક્ટર જે છે એ અને જમીન એટલે કે અર્થ અને ગ્રાઉન્ડનો જે લાઇનનો કંડક્ટર છે એટલે કે ઉપરનો ગ્રાઉન્ડ વાયર નીચેનો લાઇન કંડક્ટર બધાની વચ્ચેમાં જોઈતું ક્લિયરન્સ મળી રહે. એટલે સ્ટ્રોક જે છે એ પાવર લાઇન ઉપર જવા કરતાં પહેલાં ગ્રાઉન્ડ વાયરથી સીધા જમીનમાં જતા રહે. જો આ દેખાય છે તમને? આ ઉપર અર્થ વાયર જઈ રહ્યો છે અને આ તમારું ટ્રાન્સમિશન લાઇનનું ટાવર છે જેમાંથી આ આર ફેઝ, વાય ફેઝ અને બી ફેઝ જતો હોય. આ સિંગલ વાયર છે, પેલું આપણું સિંગલ પાવર સર્કિટ જે જતી હોય છે તમારી, એમાં ઝિગઝેગમાં મૂકેલા છે અને આ ત્રણમાં પેરેલલમાં છે આર, વાય અને બી. અને એની ઉપર બે અર્થ વાયર જઈ રહ્યા છે. જો દેખાય છે આ તમને? તો આની અંદરમાં એવું હોય કે ભાઈ સફિશિયન્ટ ક્લિયરન્સ મળવું જોઈએ ગ્રાઉન્ડ વાયર જોડે અને અર્થ વાયર. ગ્રાઉન્ડ વાયર તમારો અહીંથી જો આ નીચેથી જે છે ટાવરના ટોપથી લઈને નીચે ઉતરી રહ્યો છે એ, અને આ તમારો પાવર લાઇનનો જે વાયર જતો હોય એ, આ બંનેની વચમાં એક એંગલ બને છે આ થીટા, જેને એંગલ ઓફ પ્રોટેક્શન કહેવામાં આવે છે. શું કહેવાય છે?
એંગલ ઓફ પ્રોટેક્શન. અને આ એંગલ ઓફ પ્રોટેક્શનની વેલ્યુ 30 ડિગ્રી કરતાં વધારે હોવી જોઈએ નહીં. એ 30 ડિગ્રીઝ કરતાં ઓછા ડિગ્રીઝ પર રાખવામાં આવે છે. તો પ્રોટેક્શન એંગલની ડેફિનેશન શું હોઈ શકે? ધ એંગલ બિટવીન ધી વર્ટિકલ પ્લેન પાસિંગ થ્રુ ગ્રાઉન્ડ વાયર. આ ગ્રાઉન્ડ વાયરમાંથી પસાર થતા લંબને અને ધ પ્લેન ફોર્મ્ડ બાય ધ ગ્રાઉન્ડ વાયર. આ ગ્રાઉન્ડ વાયરના લીધે જે પ્લેન બની રહ્યું છે એના લંબની જે આ એંગલ બનતો હતો એ, અને તમારો જે પાવર વાયર જે જઈ રહ્યો હતો એટલે કે તમારો જે ફેઝ વાયર જઈ રહ્યો હતો એની વચ્ચે જે આ ખૂણો બને છે એને કહેવામાં આવે છે એંગલ ઓફ પ્રોટેક્શન. ભાઈ એંગલ ઓફ પ્રોટેક્શનમાં સમજ પડે છે? જે આ દેખાય છે તમને? सर ये एंगल ऑफ प्रोटेक्शन 30 डिग्री के आसपास ही रखना 30 डिग्री से कम का 30 डिग्री से कम का रखना है, नहीं तो ये स्पान बड़ा होता जाएगा तो तेरे को टावर के ये क्रॉस आर्म्स जो है वो बड़े करने पड़ेंगे, टावर जो है वो भी बड़ा करना पड़ेगा, मटेरियल ज़्यादा जाएगा. इसलिए बने उतना कम लाना है अपन को. इसीलिए ये जो होता है ये एंगल ऑफ प्रोटेक्शन वो कभी भी 30 डिग्री से ज़्यादा रखना है नहीं. ये डिज़ाइन पैरामीटर में ही अपन को स्पेसिफाई किया होता है. જઈએ આગળ. હવે આપણે જે આ ગ્રાઉન્ડ વાયર લગાડ્યા છે તો એનો एडवांटेज અને એના डिसएडवांटेजेस भी છે. ये अपनी डबल पावर लाइन सर्किट है. देखो एक तरफ RYB दूसरी तरफ भी RYB जा रहे हैं, मानी पावर कैरिंग कैपेसिटी डबल हो गई. उसके ऊपर 2 ग्राउंड वायर ऐसे ये अर्थ वायर जा रहे हैं. तो पहलू एडवांटेज ये है कि भाई देर इज़ अ सफिशिएंट प्रोटेक्शन बाय दिस अर्थ वायर अगेंस्ट द लाइटनिंग स्ट्रोक. लाइटनिंग स्ट्रोक जो आ रहे थे उससे डायरेक्ट प्रोटेक्शन ये ज़्यादा से ज़्यादा मैक्सिमम अपन को प्रोटेक्शन मिल रहा है. दूसरा, लाइन कंडक्टर का जो इलेक्ट्रोस्टैटिक शील्डिंग जो अपन को करना था वो ये ग्राउंड वायर की वजह से अपने आप हो गया. तो जितना भी वोल्टेज जो बढ़ रहा था कंडक्टर के अक्रॉस का वो सीधा डिस्चार्ज जो हो रहा था क्लाउड से उसको अपन ने कम कर दिया है, क्योंकि ये अक्रॉस में हो के सीधा ग्राउंड में जा रहा है. પણ હવે નુકસાન શું થઈ ગયું એમાં કે તમારે આવો એક્સ્ટ્રા અર્થ વાયર લગાડવો પડશે અને અર્થ વાયર છેક ઉપર જ જતો હશે, એના લીધે એનો ખર્ચો વધી જશે. બીજું એક પોસિબલ થાય કે આ અર્થ વાયર જો તૂટીને પડે તો આ કોઈને કોઈ લાઇન સાથે ટચ થઈ જાય તો શોર્ટ સર્કિટ થઈ જશે. અને એવું જો તમારે ઓછું કરવું હોય તો તમારે એની સ્ટ્રેન્થ વધારવી પડશે, જેના લીધે ખર્ચો ઓર વધી જશે. તો અર્થ વાયરની સ્ટ્રેન્થ વધારવા જઈશું તો કોસ્ટ વધશે ને અર્થ વાયર લગાડીશું એટલે બી કોસ્ટ વધતો જશે. તો એના 2 ડિસએડવાન્ટેજીસ છે આ. તો આપણે પહેલું પૂરું કર્યું કે ભાઈ પ્રોટેક્શન અગેન્સ્ટ પેલું લાઇટનિંગ સ્ટ્રોક. એમાં આપણે અર્થ સ્ક્રીન જોયું અને ગ્રાઉન્ડ વાયર બંનેની રીતના પ્રોટેક્શન આપણે જોઈ લીધા છે. હવે જે છે પ્રોટેક્શન અગેન્સ્ટ ટ્રાવેલિંગ વેવ્સ જોવાનું છે કે ભાઈ ટ્રાવેલિંગ વેવ્સ જે આવે છે એના અગેન્સ્ટમાં પ્રોટેક્શન કેવી રીતે આપીશું. ભાઈ અહીંથી આગળ વધવું છે કે અહીંયા સુધી જ રાખવું છે હમણાં? હલો, यस सर. અહીં સુધી રાખવું છે કે આગળ જવું છે હજી? કંઈ નહીં, ચાલો અહીં સુધી જ રાખીએ છીએ. બરાબર, હું તમારી અટેન્ડન્સ જોઈ લઉં એકવાર. हाँ सर.
આદિત્ય, અનમોલ પાંડે, ધ્રુતિ રાણા, ગણેશ પાલ, હેત પટેલ, હિતેશ રાજબાડા, જસપાલ સિંહ વાસી, જીત વખારિયા, કૌશિક પટેલ, કાવ્યા ગાંધી, કૃષ્ણા રાવલ, લીલાધર સૈની, મોહમ્મદ ઝકવાન ખિલજી, મયંક વાલા, મીત પટેલ, મિશ્રા પાર્થ, પટેલ ક્રિશ, પિયુષ પંચાલ, રાહુલ પરમાર, રાજ હર્ષરાજ, ખુશી વાળંદ, શાલિની સિંહ, શિવાની ચૌધરી, સ્મિત પટેલ, સોલંકી ગૌરવ, સુજલ ચૌહાણ, વિશાલ ચિત્તે અને યશ ચૌહાણ. ઓકે, તમારી અટેન્ડન્સ લઈ લીધી છે. ચાલો.